ફર્સ્ટ સમ ભાઈ, ચલો ફર્સ્ટ બે ત્રણ જે સમ્સ છે એ તો સિમ્પલ હતા, તમને લોકોને ફાવવા જોઈએ. યસ, ફર્સ્ટ એપી વાળો સમ હતો એ ફાઈ ગયો તો ભાઈ. નંબર ઓફ ડિગ્રીઝ, આમાં કોઈને ફર્સ્ટ ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ છે? એંગલ્સ ઓફ ટ્રાયંગલ્સ આર ઇન એપી, બરાબર. એપી નો મતલબ શું થાય કે કોમન ડિફરન્સ. તો એ માઇનસ ડી, એ અને એ પ્લસ ડી, આ આપણું એપી નું સિમ્બોલ થઈ ગયો. નેક્સ્ટ, ધ નંબર્સ ઓફ ડિગ્રી ઇન ધ લીસ્ટ અને નંબર ઓફ રેડિયન ઇન ધ ગ્રેટેસ્ટ, એનો રેશિયો આપ્યો છે 60:5. લીસ્ટ વેલ્યુ કઈ હોય? ઓબ્વિયસલી એ માઇનસ ડી. મેક્સિમમ વેલ્યુ કઈ હોય? એ પ્લસ ડી હોય. અને એ બંનેનો રેશિયો આપણને આપેલો છે વિચ ઇઝ નથિંગ બટ કેટલું આપ્યું છે? 60/5. ઓકે, પહેલા તો આ ત્રણેયનું એડિશન આપણે લઈ લઈએ કે એડિશન ઓફ ધીસ થ્રી મસ્ટ બી ઇક્વલ્સ ટુ, જય કેટલું થાય ભાઈ? 3a ઇક્વલ્સ ટુ 180. equals to 180. હા, એટલે 3a ઇક્વલ્સ ટુ 180. સો a ઇક્વલ્સ ટુ 60 ફર્સ્ટ. એટલે એક આન્સર તો મળી ગયો આપણો કે ભાઈ આ 60 ડિગ્રી છે. નેક્સ્ટ કન્ડિશન શું છે કે 60 માઇનસ ડી અને 60 પ્લસ ડી એ બંનેનો રેશિયો આપ્યો છે, પણ 60 માઇનસ ડી છે એ લીસ્ટ હોય તો એ ડિગ્રીમાં જ છે, તેના આપણે ચેન્જ નહીં કરીએ. બટ જે ગ્રેટેસ્ટ છે 60 પ્લસ ડી, એને આપણે શેમાં લીધો છે? રેડિયનમાં. એટલે શું કરવું પડે? એને મલ્ટીપ્લાય બાય π/180 કરવું પડે. તો આનો મતલબ થયો કે લીસ્ટ એંગલ છે એ ડિગ્રીમાં અને ગ્રેટેસ્ટ એંગલ છે એ રેડિયનમાં. એ બંનેનો રેશિયો છે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 60/5. 60/5. બસ, તો તો આ સ્ટેપ ખબર ના પડી. અહીંયા વાંચ શું કીધું છે? ડિગ્રી જે લીસ્ટ એંગલ છે એ ડિગ્રીમાં અને જે ગ્રેટેસ્ટ એંગલ છે એ રેડિયનમાં. હા, એનો રેશિયો છે 60. અને એનો રેશિયો છે. હમ હવે આ જે આન્સર છે આપણો a ઇક્વલ્સ ટુ 60, ધેટ ઇઝ ઇન ડિગ્રી. 60 માઇનસ ડી બી ડિગ્રીમાં, રેડિયનમાં કન્વર્ટ કરવાનું. નીચે વાળાને જ રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. this is equals to 60/5. પછી પાઈ કેન્સલ થાય, 180 ઉપર જશે એટલે 63 જા 180 થઈ જશે. ઓકે, બસ પછી ખાલી સોલ્વ જ કરવાનું છે, પછી આગળનું થઈ જશે ને. 60 minus d upon 60 plus d is nothing but equals to 1/3. એટલે તમારે સોલ્વ કરવાનું, આન્સર આવી જશે d is equals to 30. ઓકે, એટલે આપણા એંગલ્સ થઈ ગયા 60 minus 30 that is 30 degree and 60 plus 30 that is 90 degree. These three are the angles of the triangle. Clear? સેકન્ડ હેતા થઈ ગયો તો ને પછી સેકન્ડ. હા સર, એ તમારી પાસે સોલ્વ કર્યો તો ને થઈ ગયો તો. બસ, the perimeter of the certain sector is equals to the length of arc of the semicircle having the same radius. એક સેક્ટર છે, સેક્ટરનો મતલબ શું થાય? સર્કલનું એક પોર્શન, this is sector. હવે એનું પેરીમીટર કેટલું થાય? તો એક આ r હોય, આ પણ r હોય, and this is length of arc which is equals to r into theta. So length perimeter of the sector means it is 2r plus r into theta, and this is equals to કેટલું થશે? pi r. ઓકે, ક્લિયર? સો અહીંયાથી આપણે થીટાને સબ્જેક્ટ બનાવીએ તો થીટા ઇક્વલ્સ ટુ કેટલું આવે છે? π-2. પણ આ આન્સર શેમાં મળ્યો આપણને? રેડિયનમાં. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ફાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ ડિગ્રી, મિનિટ્સ એન્ડ સેકન્ડ્સ. તો હવે બસ આખું આન્સર ડિગ્રીમાં કન્વર્ટ કરવાનો છે. તો π-2 કરીશું, બરાબર, ઇન્ટુ 180/π કરીશું, કેમ કે આપણે ડિગ્રીમાં જવાનું છે. ઓકે, સો પહેલા તો 180 થઈ જશે, -360 upon π means 22/7. બરાબર ને? પછી આગળનું કરી નાખજો ને ભાઈ. ક્લિયર? ખબર પડી?
ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 આવા ટાઈપના ઓલરેડી આપણે ટેક્સ્ટબુકમાં લાસ્ટ ટાઈમ પણ કર્યા છે. ઓકે, એમાં કોઈને ફાવે છે? આમાં કોઈને ડાઉટ છે? ક્વેશ્ચન નંબર 3, 4 ના જય sir. હેતા પ્રાક્ષી ના, થઈ sir. ગયા બધા? ઓકે, ના sir. અને ક્વેશ્ચન નંબર 5 cot x equals to -5/12. યસ, હિરકભાઈ સોલ્વ કર્યો છે આ સબ? ક્વેશ્ચન નંબર 5, 3, 4, 5 સેમ જ ટાઈપના છે. હિરક, સર સોલ્વ નહીં કરે પણ આવડે છે. આવડે છે. ઓકે, જીતભાઈ, સર આવડે છે. હા તો બોલ બોલ આગળ કઈ રીતે થશે આ? cot x આપેલું છે, મીન્સ આ x હોય. cot શું હોય હંમેશા? A by O. Adjacent upon Adjacent upon opposite. opposite. adjacent upon opposite, એટલે આ ડાયરેક્ટ થઈ જશે 30 ટ્રિપલેટ થી. it is given in the second quadrant. હમ. બરાબર, π/2 to π ની વચ્ચે છે. ચલો હવે બાકી બધા જે 5 ફાઇન કરવાના હોય એ થઈ જશે. સાઇન વિલ બી પોઝિટિવ કેમ કે સેકન્ડ ક્વાર્ટરમાં છે, તો સાઇન Second x quadrant. યસ 12/13. cos x કેટલું થઈ જાય? 5/13 Minus. માઇનસ કેમ કે સેકન્ડ ક્વાર્ટરમાં છે. સાઇન cos tan મળી ગયું, પછી એના ઉપરથી બાકી બધા મળી જશે. -12/4. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જે સમ્સ છે એમાં અમુક સમ્સ ડિફિકલ્ટ છે. ચલો, એવી હજી તો ટેક્સ્ટબુક જેવા જ છે, એટલા બધા ડિફિકલ્ટ નથી. 11 to 15 માં છે. ચલો, sec x આપેલું છે અને 6 માં અચ્છા 3π/2 3π કટ થઈ ગયું છે. sec x is equals to -2 and it is in which quadrant? થર્ડ ક્વાડ્રન્ટ. ઉપરના જેવો જ સમ છે. ચલો હવે કોણ સોલ્વ કરશે ભૈયા? ખુશી ફાવે છે સમ? find the value of all the other three. again same thing, right angle triangle, એક x. જોવું પડશે sir. હવે sec શું હોય એ બોલ, જોડે જોડે ચાલ. sec શું હોય? sec is always hypotenuse upon adjacent. Yes sir. તો hypotenuse શું છે અહીંયા 2 અને adjacent શું છે 1. 1. તો આ શું થઈ જશે? √3. 3. ચલ હવે બોલ sin શું થાય? sin ની વેલ્યુ કેટલી આવે? √3/2. √3/2 પણ પોઝિટિવ કે નેગેટિવ? Positive. કેમ પોઝિટિવ? ઇટ ઇઝ ઇન ધ થર્ડ ક્વાડ્રન્ટ. Third quadrant. તો થર્ડ ક્વાડ્રન્ટમાં sin શું હોય? Negative. Positive. નેગેટિવ હોય. और Negative. 53 मतलब અરે હા. cos x All શું થશે? cos x શું થશે બોલ? 2/1. 2/1. ના અરે સર હું કન્ફ્યુઝ થઈ ગઈ. યાદ કર શું હોય? એક જ મિનિટ. just inside 1/2. હા 1/2 અને આગળ સાઇન કઈ મૂકીશું આપણે, પ્લસ કે માઇનસ? minus 10 બરાબર. બરાબર છે. બે જ વસ્તુ યાદ રાખવાની છે, એક છે આ ઓલ STC બરાબર, અને સેકન્ડ છે કે આપણું આ તો યાદ રહેવું જોઈએ. જો કે લાસ્ટ ટાઈમ બી તમને કીધું હતું કે જો ના યાદ રહે તો આ રીતે યાદ રાખો. ચોખાટાઓ. સાઇન એટલે ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, કોસ એટલે એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ, ટેન એટલે ઓપોઝિટ અપોન એડજસન્ટ. અરે સર બહુ વખત પછી કર્યું. એટલે જ અસાઇનમેન્ટ આપી દઉં. કઈ વાંધો નહીં, ચલો બાકી બધા ફાઇન થઈ જશે ને. હવે 10x બોલ શું થશે? -√3 એટલે માઇનસ થશે કે પ્લસ થશે 10? 10 પ્લસ થશે. હા થર્ડ ક્વાડ્રન્ટ. ઇમ્પોર્ટન્ટ. ચલો ડન. સેવન્થ વન કોને કર્યો છે ભાઈ? બોલો. રાક્ષી સેવન્થ કર્યો? હા સર. બોલો કઈ રીતે કરીશું આપણે સેવન્થ વન? 10 315 ના 10 360 -45. 360 - 45. સર અગેન 270 + 45 પણ કરાય જ ને?
270 પ્લસ 45 પણ ચાલે 360 માઇનસ કરો કે 270 પ્લસ કરો એક જ છે. ચલો નેક્સ્ટ કોટમાં શું કરીશું? -10 360 + 45. 10 લઈશું કે કોટ લઈશું? સર cot 2 pi plus 45 લે ના ચાલે? શું કોટ 2 pi plus 45. 2 પાઈ પ્લસ 45 એટલે 360 જ થયું ને? પહેલા તો 360 થાય ને? હા માઇનસ સાઇન પહેલા બહાર લઈ લો, પછી અહીંયા લઈ લઈશું આપણે 360 પ્લસ 45. Yeah. યસ. ચલો નેક્સ્ટ આ બે ટર્મ પતી ગયા, હવે પ્લસ છે. cot 360 + 135. cot 360 પ્લસ 135 ઓકે, પછી અને માઇનસ -10 360 + 225. 360 પ્લસ 225 બધું 360 ના ટર્મ્સમાં લીધું, કઈ વાંધો નહીં. ચલો ઓકે, Yes. 360 માઇનસ 45 શું થશે? 1045. યસ માઇનસ 1045 કેમ કે ફોર્થ ક્વાડ્રન્ટ. હા. બરાબર, ઓલ એસટીસી યાદ રાખવાનું, એક અહીંયા સાઈડમાં બનાવી દેવાનું. સર આમાં ક્યાં આપ્યું છે કઈ ક્વોડ્રન્ટ? 360 માઇનસ થયું ને 36, હા ઓકે સમજી ગઈ. હા 360 માઇનસ એટલે ફોર્થ ક્વાડ્રન્ટ, માઇનસ 1045 પછી 360 પ્લસ એટલે કયો ક્વાડ્રન્ટ થાય? ફર્સ્ટ ક્વાડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે એનો જ. ચલો નેક્સ્ટ પ્લસ કરો 360 પ્લસ 135 એટલે તો કોટ પહેલા 135 લઈ લઈએ, હા. પછી એને આગળ પછી સોલ્વ કરીશું. પોઝિટિવ થશે કે નેગેટિવ થશે? નેગેટિવ. હા એ 135 માં પછી જોઈએ, અત્યારે તો 360 પ્લસ છે એટલે પોઝિટિવ રાખીએ, પછી માઇનસ આમાં શું કરીશું? માઇનસ પણ એઝ ઇટ ઇઝ આમાં -1045 આવશે. 225. હા એટલે વેલ્યુ 45. હા ચલો આનો આગળ સોલ્વ કરો. -1 +1. હેલો યસ, આનો આન્સર તો 1 થઈ ગયો. હા કોટ 135 નું શું કરીશું આપણે? 90 + 45. 180. હા કઈ કોઈ પણ કરી શકાય. ચલો 90 લઈએ, 180 લો કે 90 લો બધું સેમ જ છે. 90 સર માં પછી ફંક્શન બદલાશે ચેન્જ ને કરો. એમાં 10 હા. થઈ જશે ને? યસ એમાં 10 થઈ જશે પણ વેલ્યુ સેમ જ રહેશે. 10 અને પછી 180 + 45. 180 પ્લસ 45 और 270 માઇનસ 45. ચલો સોલ્વ કરો, શું આવે આન્સર આગળ? 1 માઇનસ આનો 90 પ્લસ કયા ક્વાડ્રન્ટમાં જાય? 90 plus third અરે second quadrant. સેકન્ડ ક્વોડ્રન્ટ. સેકન્ડ ક્વાડ્રન્ટમાં. બરાબર, 90 અહીંયા હોય પ્લસ કરવાનું છે એટલે સેકન્ડ ક્વાડ્રન્ટમાં જ્યાં કોટ નેગેટિવ હોય. તો માઇનસ કોટ 45 થઈ જશે. યસ. નેક્સ્ટ કોટ 10 180 પ્લસ 45 180 અહીંયા હોય પ્લસ 45 એટલે થર્ડ ક્વાર્ટરમાં જ્યાં પોઝિટિવ થઈ જાય. પોઝિટિવ. સો ફાઇનલ આન્સર કેટલો આવશે? 2. 1 + 1 which is equals to 2. સર બોલો. સર આમાં આપણે અગર ઇનિશિયલી આમાં બધામાં 360 લીધું એની જગ્યાએ આપણે 5π/2 લઈએ તો લેવાય ના ચાલે? લેવાય અહીંયા આ જ સમની અંદર સપોઝ તમે અહીંયા 360 પ્લસ 135 કર્યું, એના બદલે 490 છે એટલે તમે આગળ રેફરન્સ એંગલ્સ જુઓ કયા કયા બની શકે. 270 પછી 360 એના પછી 450. તો જે 495 છે that can be written as 450 plus 45 અને ડાયરેક્ટલી તમે આ સ્ટેપ કરી શકતા હતા માઇનસ કોટ 45 વાળું. સેમ વે 585 છે તો હજી આગળ જાઓ, આ 540 થાય 540 plus 45 540 plus 45 થર્ડ ક્વાડ્રન્ટમાં આવે ડાયરેક્ટલી આ સ્ટેપ થઈ જાય, એવું પણ કરી શકાય. ચાલો પરફેક્ટ બરાબર છે. 8th અદ્વૈત 8th સમ કર્યો છે? હા સર કરે જોઈ લો. બોલો બોલો કઈ રીતે કરીશું સોલ્વ? sin x આપેલું છે મને 1/√5. સર તો sin x આપે તો એમાં a + b વાળો ફોર્મ્યુલા લગાડ્યા હતા, એમાં sin a cos b plus cos a sin b.
પ્રૂવ ધેટ x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 4. હવે બોથ આર સૌથી પહેલા તો આ ટાઈપના સમ્સ આપણે ગુજરાત બોર્ડના જ્યારે એસાઇનમેન્ટ કર્યા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે પહેલા x પ્લસ વાય મારે ફાઇન્ડ કરવો હોય તો x પ્લસ વાય ની રેન્જ ફાઇન્ડ કરવી પડે. ઓકે, હવે x ની રેન્જ મને આપી છે, ઇટ ઇઝ એક્યુટ એંગલ. So x is between 0 to pi by 2. Same is the case for y. It is between pi 0 to pi by 2. આ બંને કમ્બાઈન કરો તો આપણને x plus y ની રેન્જ મળશે. It will be between 0 to pi. હવે યાદ કરો આગળ શું કરવાનું હતું? sin a cos b plus cos a sin b વાળો હવે ફોર્મ્યુલા સાઇન લઈશું તો આપણને એક્યુરેટલી વેલ્યુ નહીં મળે કે પાઈ બાય 4 થશે કે 3 પાઈ બાય 4 થશે. કેમ? પહેલા સર આપણે cos square x is equal to 1 minus sin square x કર્યું. હા, એ તો બરાબર છે, પણ x પ્લસ વાય આપણે ફાઇન કરવાનું છે તો cos ફંક્શન લેવાનું કે sin ફંક્શન લેવાનું? એના માટે મેં તમને મેથડ કીધી હતી કે હંમેશા એવો ફંક્શન પકડવાનો જેની સાઇન બંને ક્વોડ્રન્ટમાં ઓપોઝિટ હોય. યાદ કરો, ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટ આ 0 છે અને આ પાઈ છે, તો આટલા પોર્શનની અંદર મારું x પ્લસ વાય છે. જો હું સાઇન લઉં તો બંનેમાં પોઝિટિવ જ આવવાનું છે. તો સપોઝ સાઇન ઇક્વલ્સ ટુ મને સાઇન x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 1/√2 મળ્યું, તે તો પાઈ બાય 4 પણ પોસિબલ છે અને 3 પાઈ બાય 4 પણ પોસિબલ છે. cos લેવું પડશે. Cos ડિફરન્સ કઈ રીતે ખબર પડે? cos લેવું પડે. એટલે આપણે અહીંયા sin x પ્લસ વાય ની cos x પ્લસ વાય લઈશું. બરાબર? cos x પ્લસ વાય વિલ બી, અદ્વૈત ખબર પડી? હા સર. cos x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા શું આવે? cos cos x cos y minus sin x sin y. યસ. હવે sin x sin y ઓલરેડી આપેલા છે, cos x cos y ફાઇન કરી લો. બરાબર? બેસ્ટ મેથડ છે રાઈટ એંગલ ટ્રાયંગલ થી પતાવી દો. આ 1, આ √5, પેલું આ થઈ જશે 2. અહીંયા આ y આપણો 1 √10, 10 minus 1 એટલે આ થઈ જશે 3. ઓકે, તો cos x કેટલું આવશે? 2/√5. cos y કેટલું આવે? 3/√10 માઇનસ sin x કેટલું છે? 1/√5 ઇન્ટુ sin y કેટલું છે? 1/√10. 3 2s are 6, 6 minus 1 થઈ જાય 5, 5/√50. √50 means 5/5 √2, which is equals to 1/√2. હવે 1/√2 આવ્યું, વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ? પોઝિટિવ છે. Positive. Value positive છે, so we can say x plus y is in first quadrant and it is equals to pi by 4. જો અહીંયા વેલ્યુ નેગેટિવ આવ્યો તો આન્સર આવો 3 pi by 4. ઓકે, ક્લિયર? આ ટાઈપના સમ્સ આપણે એવા બી ફાઇન કર્યા હતા જેમાં એવા ટાઈપના સમ્સ હતા કે ફાઇન્ડ ધ ક્વોડ્રન્ટ, ઓનલી ક્વોડ્રન્ટ ઓફ x પ્લસ વાય. આપણે ખાલી ક્વોડ્રન્ટ ફાઇન કરવાનો હતો. તેમાં પણ સેમ મેથડ આપણે એપ્લાય કરતા હતા અને છેલ્લે પોઝિટિવ આવ્યો તેના ઉપરથી આપણે ક્વોડ્રન્ટ ડિસાઇડ કરી શકીએ. ક્લિયર? ચલો, ધીસ ઇઝ 8th one. 9th one જે છે સિમિલર સમ છે, એ આપણે JEE માં બી પૂછાયો છે લાસ્ટ યર. cos alpha plus beta sin alpha minus beta આપેલું છે. we have to prove tan 2 alpha. કઈ રીતે કરીશું બોલો? alpha અને beta lies in 0 to pi by 4. આને ઇગ્નોર નહીં કરવાનું. alpha and beta are between 0 to pi by 4. સ્તવનભાઈ સમ સોલ્વ કર્યો છે? ના સર, આ ના ફાયો. સર પહેલા ટ્રાયેંગલ થી બધી વેલ્યુ ફાઇન્ડ કરી લઈશું. યસ. આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા. alpha plus beta કેટલું આપ્યું છે? 4/5. 4/5. પછી alpha minus beta કેટલું છે? 5/13. 5/13. ઓકે, અને આલ્ફા અને બીટા ની રેન્જ આપી છે 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન pi by 4, 0 લેસ ધેન બીટા લેસ ધેન pi by 4. અહીંયાથી આલ્ફા પ્લસ બીટાની રેન્જ ડાયરેક્ટલી મળી જાય, બંનેને એડ જ કરવાના છે. 0 લેસ ધેન આલ્ફા પ્લસ બીટા લેસ ધેન pi by 2. સબ્જેક્ટિવ હોય તો બતાવવાનું, સબ્જેક્ટિવ ના હોય JEE માં પૂછ્યું હોય તો આપણે ડાયરેક્ટલી કશું જ નહીં કરવાનું, ખાલી રફલી આ ચેક કરી લેવાનું. આલ્ફા માઇનસ બીટા કરવા જાઓ તો આ જે ઇનઇક્વાલિટી સાઇન છે ઓપોઝિટ થઈ જાય.
માઇનસ બીટા લેસ દેન 0 અને પછી આ બંનેને એડ કરીએ એટલે આન્સર આવે -π/4 લેસ દેન આલ્ફા માઇનસ બીટા લેસ દેન π/4. ઓકે, હવે અહીંયાથી મારે સાઇન રાઈટ એંગલ ટ્રાયંગલ આપણે એકમાં લઈ લઈએ, બંનેમાં પહેલા તો એકમાં લઈ લઈએ આલ્ફા પ્લસ બીટા, બીજામાં લઈ લઈશું આલ્ફા માઇનસ બીટા. ચલો, cos alpha plus beta is adjacent upon hypotenuse એટલે અહીંયા ટ્રિપલેટ થી 3 થઈ ગયું. તો sin alpha plus beta મારે ફાઇન્ડ કરવું હોય તો કેટલું આવશે? it will be 3/5. પછી આ ક્વોડ્રન્ટ ને ચેક કરવાનું કે alpha plus beta ક્યાં છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે તો પોઝિટિવ લઈશું. નેક્સ્ટ sin alpha minus beta આપ્યું છે, it is 5/13. by triplet the value of third side is 12. હવે sin આપ્યું છે તો હું cos ફાઇન્ડ કરીશ. cos alpha minus beta ફાઇન્ડ કરવું હોય તો કેટલું આવે? વેલ્યુ આવશે 12/13 અને પોઝિટિવ આવશે કે નેગેટિવ? પોઝિટિવ આવે કે નેગેટિવ આવે બોલો? -π/4 થી π/4. અદ્વૈત કયો ક્વોડ્રન્ટ કયો? -π/4 ટુ π/4 કયો ક્વોડ્રન્ટ થાય? રાક્ષી સર પોઝિટિવ આવશે. પોઝિટિવ આવશે, કરેક્ટ. પણ ક્વોડ્રન્ટ કયો થશે? -π/4 એટલે આ સાઈડ જાય ક્લોકવાઇઝમાં, અહીંયા વચ્ચે ક્યાંક -π/4 આવે એટલે અને +π/4 એટલે ઉપર જાય. સો ઇટ ઇઝ આઈધર ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ ફર્સ્ટ ઓર ફોર્થ ક્વોડ્રન્ટ, પણ બંને ક્વોડ્રન્ટમાં cos તો પોઝિટિવ જ હોય. ઓકે, ક્લિયર. હવે આ સાઇન અને cos બંને મળી ગયા. સાઇન અને cos થી tan મળી જશે, તો tan આલ્ફા પ્લસ બીટા એટલે સાઇન અપોન cos જ કરવાનું છે આપણે તો, અને ઉપરથી પણ મળી જાય ડાયરેક્ટલી 3/4. રેશિયો ફાઇન્ડ ના કરો ને તમે ડાયરેક્ટલી કરો તો પણ ચાલે. tan આલ્ફા માઇનસ બીટા વિલ બી ઇક્વલ્સ ટુ સાઇન અને cos એટલે કે 5/12. ઓકે, બરાબર. નેક્સ્ટ કન્ડિશન, હવે ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. મારે શું ફાઇન્ડ કરવું છે? tan 2 આલ્ફા. tan 2 આલ્ફા કઈ રીતે મળે? આ બંનેનું એડિશન, એડિશન. આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા માઇનસ બીટા. ઓકે, તો શું આવશે ફોર્મ્યુલા? tan આલ્ફા પ્લસ બીટા પ્લસ tan આલ્ફા માઇનસ. alpha minus beta upon 1 minus tan alpha plus beta into tan alpha minus beta. કરેક્ટ. બસ હવે તો ખાલી વેલ્યુ મૂકવાની છે, થઈ જશે ભાઈ સોલ્વ. ઓકે, યસ સર. આગળ સોલ્વ સર બોલો. આમાં ડાયરેક્ટ tan 2x એટલે tan 2 alpha ની વેલ્યુ મૂકીએ એટલે ફોર્મ્યુલા તો ના ચાલે? ડાયરેક્ટ એટલે એટલે 2 tan alpha upon 1 minus tan square પણ alpha. આલ્ફા નથી ને આપણી પાસે, હમ આલ્ફા નથી એટલે આપણે આ કરવું પડ્યું. ઓકે સર. બરાબર. આમાં આપણને cos હતું એટલે ફર્સ્ટ અને ફોર્થ પોઝિટિવ આવ્યું, પણ અગર ક્વેશ્ચનમાં નેગેટિવ આવતું હોય તો એને કોસમાં કન્વર્ટ કરવું પડે પછી? કન્વર્ટ કરવું પડે. ઓકે. બરાબર. એટલે આપણે સાઇન અને cos કેમ ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ કર્યા કે tan આલ્ફા માઇનસ બીટા આપણે જજ ના કરી શકીએ. ફોર્થ ક્વોર્ટરમાં હોય તો નેગેટિવ હોય ને ફર્સ્ટ ક્વોર્ટરમાં હોય તો પોઝિટિવ હોય. પણ સાઇન અને cos બંને આપણે ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ કરી દીધા અને બંને પોઝિટિવ છે તો વી કેન સે tan આલ્ફા માઇનસ બીટા ઇઝ ઓલ્સો પોઝિટિવ. ઓકે, ખબર પડી વાત? હા સર. ચલો ભાઈ નેક્સ્ટ. સર હા બોલો. સર મારા સ્કૂલમાંથી એક્ઝામ છે તો લીવ થવું? અત્યારે બપોરે એક્ઝામ છે? હા સર, મતલબ પેપર તો 12 વાગ્યાનું મોકલી દીધેલું પણ અત્યારે રિચાર્જ કરીને આવ્યો ને એટલે. કઈ સ્કૂલમાં છે? HBK બોર્ડ યુનિટ ટેસ્ટ છે. એ તો પછી સબમિશન હશે ને બેન, કે અત્યારે આજે જ છે સબમિશન? હા સર, લખીને પછી એ વેબસાઇટ જે PDF ફોર્મ એ વેબસાઇટ સ્કૂલની વેબસાઇટ પર પણ. ચલો 10th વન. 10th તો આપણો ટેક્સ્ટ બુક જેવો જ રાખ્યો હતો. cos a minus cos b sin a minus sin b equals to 4 sin square a minus b/2. થઈ ગયું ને ભાઈ? c minus c એપ્લાય કરવાનું અહીંયા આપણે, અને અહીંયા આપણે s minus s એપ્લાય કરીશું. બરાબર થઈ ગયો છે ભાઈ? 10th વન હા, સોલ્વ sir. કરવાની જરૂર હા નથી. સર. ઓકે હા સર. ઓકે ડન. ચલો નેક્સ્ટ સમ્સ.
ચલો 11th સમ સોલ્વ થયો 11th સમ માં ભાઈ હેતા ના સર આ સોલ્વ નહીં થયો. ઓકે કામ્યા તારથી સોલ્વ થયો પછી 11th ના સર. પ્રાક્ષિત્યા કર્યો છે હા સર શું કરવાનું બોલો કયું logic સાઈને કરવાનું? મતલબ ઉપર નીચે પહેલા પ્લસ માઇનસ કરવાનું હા કમ્પોનેન્ડો ડિવિડન્ડ કમરનેન્ડ ડિવિડન્ડ યસ ઓકે તો sin x plus y અને x minus y જ્યારે પણ આવું સિમેટ્રિક લાગે હંમેશા કમ્પોનેન્ડો ડિવિડન્ડો એપ્લાય કરજો માઇનસ sin x minus y હવે LHS માં કમ્પોનેન્ડો ડિવિડન્ડો કર્યો તો RHS માં પણ થાય upon a plus b minus a minus b ચલો સોલ્વ કરો આ શું થશે ઉપર થશે 2a 2a 2b નીચે થશે 2b so this becomes equals to a by b ચલો અહીંયા કરો હવે s plus s this is s 2ac plus s અને નીચે s minus 2cs 2cs બરાબર તો આપણે એપ્લાય કરીશું therefore ઉપર થશે 2s પહેલા બંનેનું એંગલનું એડિશન બાય 2 એંગલનું એડિશન થાય 2x by 2 કરો એટલે શું થઈ જશે x sin x સેમ સબટ્રેક્શન કરો એટલે cos y cos y divide by 2 cos x cos into x sin y sin y 2 gets cancelled out sin by 10x cos by becomes 10y 10x અને બસ ઇનિશિયલ ફર્સ્ટ સ્ટેપ જ ઇમ્પોર્ટન્ટ હતો બાકી બધી સબ સિમ્પલ છે ખબર પડી ભાઈ પાર્થ સોલ્વ કર્યો તો હા સર. ઓકે ચલો નાउ 12th one અદ્વૈત 12th first quadrant 5 है we have to find the value of sin 2a cos 2a tan 2a some simple સર આ તો ડાયરેક્ટ ટ્રાયંગલ મેથડ થી નીકાળી દઈએ cos પછી sin 2 એટલે 2 sin ને cos yes આ a થઈ ગયો this is 3/5 આ 4 એટલે sin a ઓલરેડી આપેલું છે 3/5 અને cos a પણ આપણે ફાઇન્ડ કરી શકીશું ટ્રાયંગલ મેથડ થી cos a will be equals to 4/5 હવે sin 2a મારે ફાઇન્ડ કરવાનું છે તો sin 2a is nothing but 2 sin a cos a ઓકે એટલે ખાલી વેલ્યુઝ જ મૂકવાની છે પછી cos 2a can be કોઈ પણ મૂકી દો cos square x minus 1 હા પછી tan 2a 2 tan x અહીંયા પેલો ફોર્મ્યુલા લગાવી શકાય tan square x sin tan a 2a upon by 1 cos 2a એવું પણ કરાય 1 minus tan square પણ કરાય આવું ના કરવું હોય તો ઉપર ઓલરેડી વેલ્યુઝ ફાઇન્ડ કરેલી છે એ બંનેનો રેશિયો પણ લઈ લેવાય કોઈ પણ વેલ્યુ ફોર્મ્યુલા મૂકી શકો બરાબર જો Yes, 2 tan a વાળો યુઝ કરો તો વેલ્યુ ખબર હોવી જોઈએ 10 ની which is 3/4 ચલો ભાઈ 13th one 5a અત્યાર સુધી આપણે 4x ફાઇન્ડ કર્યા 6x ફાઇન્ડ કર્યા પણ 5 વાળું નહોતું આ ક્વેશ્ચન 5a પૂછ્યો છે શું કરીશું ચલો cos 5a માં સર cos 2 into 2a plus cos a કરાય cos 2a into 2a into a plus a ના cos 2 into 2a cos 2a plus 3a તું જે કહું છું ને એમાં સ્કીમ છે ભાઈ 2 into 2a પ્લસ a આમ કરવાનું કહું છું ને હા એટલે પ્લસ cos a ના પ્લસ cos a ના લખાય એ તો ખોટું થઈ જાય ખબર પડી તું આમ કહું છું કે સર પ્લસ cos a લખી નાખો ના એ ના ચાલે ના ચાલે લોજિકલી ધીસ ઇઝ રોંગ તો 5 ને આપણે બે જ આપણી પાસે ફોર્મ્યુલા છે 2a અને 3a તો વિલ કન્વર્ટ ઇન ટર્મ્સ ઓફ 2 and 3 2a plus 3a 2a plus 3a 3a plus 2a હવે cos 3a નો ફોર્મ્યુલા બોલો શું થશે પહેલા તો આ એક્સપાન્શન કરી દઈએ ધીસ ઇઝ નથિંગ 3 sin x minus 4 sin હા 2x પહેલા cos 3a plus 2a cos alpha plus beta ફોર્મ્યુલા શું હોય cos a cos मतलब cos 3a Cos into x. cos 2a minus minus sin 3a sin 2a કરેક્ટ બસ હવે ફોર્મ્યુલા મૂકવાનો છે ખાલી બરાબર cos 3a નો ફોર્મ્યુલા બોલો યાદ છે ને 2 cos square theta minus 1
43 minus 31 Okay. 4 cos cube x minus 3 cos x. 3 cos. into cos 2a 2 cos 2 square cos. minus 1 2. સર આમાં તો ચાર ફોર્મ્યુલા છે, કયો એપ્લાય કરવાનો? તો હંમેશા RHS ને ધ્યાનમાં રાખવાનું. RHS માં તમે જો બધા જ ટર્મ્સ શેના ટર્મ્સ Cos. છે? કોસના ટર્મ્સમાં, એટલે આપણે કોસ વાળો જ ફોર્મ્યુલા યુઝ કરીશું. માઇનસ sin 3a છે, sin 3a ને શું કરીશું આપણે? 31 minus 43 3 sin a minus 4 sin cube 4 sin cube x. અરે a. into sin 2a is, એમાં તો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે, 2 sin x cos x. 2 sin x cos x. ચલો સોલ્વ કરવાને શું આવશે? પહેલા બ્રેકેટ ઓપન કરીશ. બ્રેકેટ ઓપન કરી દઈએ. 8 cos 5 raised minus to 2 cos square એટલે 8 cos raised to 5 થઈ જાય. હમ 4 cos cube થઈ જશે માઇનસ, minus 4 cos cube a પછી minus 6 cos cube a અને plus 3 cos a. કરેક્ટ. આ ફર્સ્ટ ટર્મ. ચલો સેકન્ડ ટર્મ નું એક્સપાન્શન શું થાય? 6 sin square a cos a 3 2 6 sin square a cos square a a cos a minus minus 8 minus plus sin થઈ જાય. raised હા plus 8 પછી sin raised to 4a cos a. હવે જ્યાં જ્યાં પણ સાઇન દેખાય એને આપણે કન્વર્ટ કરો કોસમાં, કેમ કે ફાઇનલ આન્સર કોસના ટર્મ્સમાં છે. -4 - 6 becomes -10. So 8 cos raised to 5a minus 10 cos cube a plus 3 cos a minus 6, જ્યાં પણ sin square દેખાશે ત્યાં આપણે 1 minus cos square. 1 minus cos square. Okay, સેમ અહીંયા sin raised to 4 છે તો 1 minus cos square becomes sin square અને એનો હોલ સ્ક્વેર. This is my final answer. આને હજી આગળ એક્સપાન્શન કરો એટલે તમારો આન્સર. ઓકે, ક્લિયર થઈ જાય? Yes sir. ચલો એના જેવો જ છે 6x. 6x ઓલરેડી આપણે કરેલો છે, ટેક્સ્ટબુકમાં છે જ ને આ સમ તો, cos 6x વાળો કે કરવો છે? cos હા સર છે. થઈ જશે ને. cos 6x પૂછ્યું હોય તો it is nothing but cos 3 times of 2x. 3 times of 2x. પછી 4 cos cube કરી નાખવાનું, cos cube 2x minus 3 cos 2x અને cos 2x નો ફોર્મ્યુલા ફરીથી લગાવવાનો. 2 cos square x minus 1 whole cube minus 3 into 2 cos square minus 1. ઓકે, બસ પછી ખાલી એક્સપાન્શન છે. 15th સમ કોનો થયો હોય? રૂટ 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 3 વાર રૂટ છે. અદ્વૈત, સ્તવન, વંશ, 15th સમ થયો કે નહીં? આયો સર. સર cos 2 into 4 theta कर दे. 15th સમજો, સિમેટ્રિક છે, મસ્ત સમ છે. સર બહુ માઇન્ડ દોડાવવું પડે એવું છે. હા, પણ એ ઇનિશિયલ જ છે. એકવાર ઈઝી છે એમ કઈ છે હા. નહીં થઈ ગયું. એકવાર એક તમારું થઈ જાય પછી આગળ હા પછી એને જ કરવાનું. એને જ કરતા જવાનું છે. રૂટ ઓફ 2 પ્લસ હજી એક રૂટ છે ને, હા 2 પ્લસ 2 cos કેટલા થીટા છે? 8 થીટા. 8 થીટા. હવે ખાલી આટલા ઉપર ફોકસ કરો. 2 પ્લસ cos 8 2 cos 8 થીટા એને આપણે સોલ્વ કરવા જઈએ તો કેવું આવશે? 2 કોમન 1 પ્લસ cos 8 થીટા. ઓકે, અને cos 1 પ્લસ cos 2 થીટા નું યાદ કરો, એક ફોર્મ્યુલા છે 1 પ્લસ cos 2 થીટા ઇઝ 2 cos સ્ક્વેર થીટા. cos 2 થીટા ના ફોર્મ્યુલા પરથી આવે છે. સો ધીસ કેન બી રિટન એઝ 2 ટાઈમ્સ ઓફ 2 cos સ્ક્વેર, જે બી 4 એંગલ હોય theta. એનો હાફ થઈ જાય, એટલે આપણા કેસમાં 4 થીટા છે. 4 થીટા. તો આન્સર આવે 4 cos સ્ક્વેર 4 થીટા. ઓકે, એટલે આનો આન્સર આવ્યો આપણો 4 cos સ્ક્વેર 4 થીટા. ઓકે, અને પછી એનો રૂટ કરીશું એટલે શું આન્સર આવશે? 2 cos 4 theta.
2 cos 4 theta. So એક રૂટ ઓછું થઈ ગયો 2 plus 2 cos 4 theta. Same way, same method, 2 plus 2 cos 4 theta, 2 times of 1 plus cos 4 theta, which is nothing but 2 times 2 of cos 2 theta. 2 cos square 2 theta, cos square 2 theta. which is 4 cos square 2 theta. 3 cos square 2 theta. So again we'll do the root of that. So answer આવશે 4 cos square 2 theta no root. So this becomes now 2 plus 2 cos 2 theta. Cos 2 theta. Again 2 common, 2 1 plus cos 2 theta. It will be equals to 2 times of 2 cos square theta. So that is 4 cos square theta. Substitute करो અહીંયા under root of 4 cos square theta. Final answer is equals to 2 cos theta. okay. Initial first step સમજવો પડે એ ખબર પડી ગઈ concept તો પછી simple છે. Clear ભાઈ? Yes, sir. આના પછીના જે બે sums છે બે sum બહુ જ important છે. ડેરિવેશન છે એકચ્યુઅલી JEE માં શોર્ટકટ ફોર્મ્યુલા વપરાય છે એ શોર્ટકટ વાળો સમ બી આપણે કરીશું હમણાં 16th one 16th કોનાથી થયો તો ભાઈ કોઈને અપાયો તો છે sin 2 raised to na upon 2 raised to n sin a આ પ્રૂવ કરવાનું છે આપણે JEE નો શોર્ટકટ ફોર્મ્યુલા છે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું અહીંયા જો અમે મેથડ જુઓ મારી પાસે આ એંગલ કેટલો છે a એનો ડબલ 2a થાય એનો ડબલ 2 raised to 2 मतलब કે 4a થાય એનો ડબલ 8a થાય એનો ડબલ થશે 16 32 કન્ટિન્યુ રહેશે અપ ટુ 2 raised to n minus 1 ટોટલ ટર્મ્સ કેટલા છે એ તમે કેલ્ક્યુલેટ કરો તો ટોટલ ટર્મ્સ વુડ બી n ટર્મ્સ 2 raised to 0 થી સ્ટાર્ટ થાય છે અને 2 raised to n minus 1 સુધી છે આ ટાઈપના સમ્સ કઈ રીતે કરવાના સેમ એનું જ એપ્લિકેશન નીચેના સમમાં છે चलो पहला जनरल सम कर दઈએ तो will multiply divide by sin a કેમ કે 2 sin a cos a equals to sin 2a એટલે આપણે સર આપણે 2 sin a થી મલ્ટીપ્લાય ડિવાઇડ નહીં કરવાનું. હા 2 sin a થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનું એટલે જે પણ પહેલો જે ટર્મ છે એનો સાઇન પકડવાનો તો sin a થી ડિવાઇડ ને મલ્ટીપ્લાય કર્યું પછી 2 sin theta cos theta વાળો આપણે ફોર્મ્યુલા જોઈએ છે એટલે મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડ બાય 2 કરે બાકીના બધા ટર્મ એઝ ઇટ ઇઝ cos 2a cos 2 raised to 2a આગળ cos 2 raised to n minus 1 now our first term આનો આન્સર શું આવશે ભાઈ it will be sin 2a sin 2a હવે sin 2a આપણો આવ્યો તો એની જોડે cos 2a રેડી છે મેચ થવા માટે બરાબર પણ એના માટે મલ્ટીપ્લાય બાય 2 ફરથી ડિવાઇડ બાય 2 ઓલરેડી 2 હતો બીજો 2 આવ્યો એટલે 2 raised to 2 થઈ ગયું ખબર પડી yes sir હવે પેટર્ન જો આગળ શું આવશે આનો આન્સર ધીસ ઇઝ 2 sin theta cos theta અગેન ડબલ થઈ જાય sin 2 times of 2 theta मतलब 2 raised to sin 2 square a 2 square a તો એની જોડે cos 2 square a પણ રેડી છે upon 2 raised to 2 છે હજી એક 2 લાગશે હજી એક 2 લાગશે એટલે અહીંયા 2 raised to 2 cube. થઈ જશે 2 ક્યુબ થઈ જશે ક્લિયર અપ ટુ cos 2 raised to n minus 1 આનો મતલબ શું થયો કે આ આન્સર કેટલો આવશે હવે sin 2 raised to 3a upon 2 raised to 3 sin a કન્ટિન્યુ કરતા જાઓ એની જોડે બીજો પણ cos 2 raised to 3 અવેલેબલ હશે હવે પેટર્ન જુઓ શું બને છે ફાઇનલ પેટર્ન શું બનશે ત્રણ ટર્મ આપણે ભેગા કર્યા sin cos a cos 2a cos 2 raised to 2a સુધી ગયા તો અહીંયા આપણું આવ્યું 2 raised to 3 અહીંયા પણ 2 raised to 3 તો આને મારે પેટર્ન બનાવવી હોય કે n minus 1 સુધી એટલે n ટર્મ્સ હું ભેગા કરું તો અહીંયા શું થઈ જાય sin 2 raised to na upon 2 raised to n sin a ઓકે આ સેમ ફોર્મ્યુલા આપણે અહીંયા નેક્સ્ટ સમમાં લગાવીશું ભાઈ આ 16 ખબર પડી અદ્વૈત વંશ
સર એકવાર પાછો સમજાવો ને ઓકે, થર્ડ સ્ટેપ. ફર્સ્ટ સેકન્ડ થર્ડ. ઓકે, 2 into sin 2 raised to 2a cos raised to 2a છે. This is 2 sin theta cos theta equals to શું થવું જોઈએ? તો sin 2 theta. Sin 2 theta means 2 into ખબર પડી? આ આપણું થીટા હતું. આવું થાય 7. હા સર. હવે 2 into 2 raised to 2 એટલે શું થયો? 2 raised to 3a થયો. ઓકે, ખબર પડી? હા, હવે નીચે શું આવ્યું આપણું? 2 raised to 3. હજી આગળ આને સોલ્વ કરવું હોય તો સેમ આની જોડે એક કમ્પોનન્ટ બીજો રેડી હશે, 2 raised to 3a વાળો. 3a. ફરથી મલ્ટીપ્લાય ડિવાઈડ બાય કરીશું. નીચે 2 raised to પછી 4 પછી આગળ 4 થઈ જશે. હા, પછી આગળ છેક સુધી એ રીતના ઉપર જ્યારે n-1 હશે ત્યારે નીચે શું થઈ જશે? 2 raised to n થઈ જશે. બરાબર? ઓકે સર. ખબર પડી? હા સર. ચલો હવે એ એપ્લાય કરો 17th માં. 17th one cos 2 pi by 15 4 pi by 15. જો સેમ પેટર્ન લાગી રહી છે, એંગલ છે હા સર. ડબલ થતો જાય છે. ડબલ થાય છે. ટોટલ કેટલા ટર્મ્સ આપણે યુઝ કર્યા? 4 ટર્મ્સ છે આપણી પાસે. તો આન્સર આનો શું આવવો જોઈએ? One by 16. sin 2 raised to 4 કેમ કે 4 ટર્મ્સ થયા. જો 3 હતા ત્યારે 2 raised to 3 આવ્યો, 2 ટર્મ યુઝ થયા ત્યારે 2 raised to 2 થયું, અને એક જ ટર્મ યુઝ થયો તો ત્યારે 2 raised to 2 આવ્યો હતો, 2 raised to 1 આવ્યો હતો. એ મતલબ ખબર પડી? તો અહીંયા આપણી પાસે 4 ટર્મ્સ છે, 2 pi by 15, 4 pi by 15, 8 pi by 15 ને 16 pi by 15. 4 ટર્મ્સ થયા. તો 2 raised to શું થઈ જવું જોઈએ? 4a upon 2 raised to 4 sin a. કરેક્ટ? એ શું છે? તો જે ફર્સ્ટ ટર્મ હતો એ આપણો એ થઈ ગયો. ક્લિયર? આટલું ખબર પડી? Yes sir. અહીંયા જે આ છે pi by 15 એ આપણું એ થઈ ગયું. હવે આન્સર તમારો સેમ જ આવવાનો છે કે આ ફર્સ્ટ ટર્મ થયો આપણું, તો 16 ઇન્ટુ ઉપર થઈ જશે 16 pi by 15 upon 16 sin pi by 15. હવે આને કઈ રીતે સોલ્વ કરવાનું? તો સાઇન ઉપરનું થઈ જાય 15 pi પ્લસ પાઈ બાય 15 ને આગળ સોલ્વ કરો, સાઇન 15 પાઈ બાય 15, 16 પાઈ બાય 15 કટ, આન્સર વેલ્યુ આવશે 1/16. બરાબર? એક આવો આપણો ઓલરેડી લાસ્ટ 2019 માં જ પૂછેલો સમ છે, આની વેલ્યુ ફાઇન્ડ કરો, શું આવશે? cos pi upon 2 raised to 2 into cos pi upon 2 raised to 3 into છેક સુધી જઈશું આપણે cos pi upon 2 raised to 10 equals to હજી એક મલ્ટીપ્લિકેશન માં sin ની પણ વેલ્યુ આપી દીધી છે pi upon 2 raised to 10. આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. શું થાય બોલો ભાઈ વેલ્યુ આની? સાઇન ભૂલી જાઓ, પહેલા આટલા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે. બરાબર? અદ્વૈતભાઈ શું થશે? વંશ અદ્વૈત બોલો ભાઈ. સર નીચે ડિનોમિનેટરમાં ડબલ થાય છે ને? હા, પણ તમે ઊંધું વિચારો, આને હું ઊંધું પણ લખી જ શકું છું. cos pi upon 2 raised to 10 મલ્ટીપ્લાય બાય cos, એની પછીની વેલ્યુ કઈ હશે? pi upon 2 raised to 9. 2 raised to 9 એ શું છે? બેઝિકલી આ એંગલનો ડબલ થઈ ગયો. ખબર પડી? રિવર્સ ઓર્ડરમાં લખો, pi upon 2 raised to 8. લાસ્ટ ટુ ટર્મ્સ cos pi upon 2 raised to 2 અને છેલ્લો cos pi upon 2 raised to 3 અને પછી કેટલા છે? 2 raised to 2. ઓકે, હવે સેટ થઈ જાય છે.
આ જે વેલ્યુ છે એના પરથી બી ખબર પડી જાય આમ તો કે કઈ વેલ્યુ લાવવાની છે, પણ હવે અહીંયા સેટિસ્ફાય થાય છે જે ફર્સ્ટ એંગલ હોય એનાથી સેકન્ડ એંગલ ડબલ હોય, સેકન્ડ કરતા થર્ડ એનથી ડબલ હોય, મલ્ટીપ્લાય બાય 2 કરતા જાઓ, જો સેમ આન્સર આવશે 2 રેસ ટુ 10, 1/2 રેસ ટુ 10 ને મલ્ટીપ્લાય બાય 2 કરો તો 1/2 રેસ ટુ 9 મળે, 1/2 રેસ ટુ 9 ને મલ્ટીપ્લાય બાય 2 કરો તો 1/2 રેસ ટુ 8 મળે, છેક સુધી જાઓ 1/2 રેસ ટુ 3 હોય, મલ્ટીપ્લાય બાય 2 કરો તો 1/2 રેસ ટુ 2 મળે. ક્લિયર? કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે ટોટલ કેટલા ટર્મ્સ છે એ કહો. તો 10 થી લઈને 2 સુધી એટલે કેટલા ટર્મ્સ થયા? નંબર ઓફ ટર્મ્સ કેટલા થયા ભાઈ બોલો? હવે કામ્યા, પ્રાક્ષી, સ્તવન, બંચ. સર 2 થી 10 ને? હા, 10 2 રેસ ટુ 10 થી લઈને 2 રેસ ટુ 2 સુધી તો કેટલા ટર્મ્સ હશે? 9 ટર્મ્સ. 9 ટર્મ્સ હોય. 2 3 4 5 6 7 8 9 હા. 10 9 ટર્મ્સ થયા. બસ તો આનો શોર્ટ ફોર્મ યુઝ કરો. શું આવશે ભાઈ બોલો? સાઇન બ્રેકેટમાં અપોન નીચે આપણે 2 રેસ ટુ લઈએ અને બ્રેકેટ અહીંયા સાઇન. શું થશે બોલો? હવે ફોર્મ્યુલા શું છે કે n ટર્મ્સ હોય, જો અહીંયા n ટર્મ્સ હોય તો આપણે 2 રેસ ટુ n એ લખીએ છીએ. અહીંયા કેટલા ટર્મ્સ છે? 9 ટર્મ્સ. તો અહીંયા શું લખીશું? 2 રેસ ટુ 9 ઇન્ટુ શું લખવાનું? એ શું હોય? આપણો ફર્સ્ટ ટર્મ. તો અહીંયા એ શું છે મારી પાસે? પાઈ અપોન 5/2 રેસ ટુ 10. યસ, બરાબર. નીચે શું થાય છે? તો જેટલા ટર્મ્સ હોય એટલો પાવર આવે 10 2 નો, તો 2 રેસ ટુ 9 થઈ જાય ઇન્ટુ સાઇન એ મીન્સ કે ફર્સ્ટ એંગલ જે આપણો છે 5/2 રેસ ટુ 10. 2 રેસ ટુ 10 ઇન્ટુ આ લોકોએ ઓલરેડી સાઇન π/2 રેસ ટુ 10 જોયું આપેલું જ છે, એટલે આ બે કટ થઈ જાય. ઉપરનો આન્સર આવે સાઇન π/2 અપોન 2 રેસ ટુ 9. સાઇન π/2 ની વેલ્યુ કેટલી હોય? પાર્સ 1. 1 અપોન 2 રેસ ટુ 9 કેટલું હોય? 2 રેસ ટુ 9 એટલે કેટલું થાય? 512. હા, 2 રેસ ટુ 10 યાદ કરો, કોમ્પ્યુટરમાં તમે યુઝ કરો છો 1024 બાઇટ્સ. 2 રેસ ટુ 1/512. 9 એટલે 512. ક્લિયર? ખબર પડી આ સમ? યસ સર. એટલે ડાયરેક્ટલી તમે સોલ્વ કરી શકો છો. ઓકે પ્રાક્ષી, ખબર પડી? અદ્વૈતભાઈ, ગાયબ થઈ ગયો અદ્વૈત. પાર્થ, હા સર. ઓકે ચલો. હવે આ ટાઈપના સમ્સ અગેઇન મિસેલિનિયસ એક્સરસાઇઝનો સમ છે. 10x આપેલું છે, π2 3π/2. કયો ક્વોડ્રન્ટ થયો? થર્ડ ક્વોડ્રન્ટ. Third Third quadrant. quadrant. x/2 ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. થઈ જશે? હમ. કઈ રીતે કરતા હતા ભાઈ આમાં? આપણે યાદ કરો. sin 10x. સ્ક્વેર x/2. શું કહો છો? 10x ઇઝ આપેલું છે, કેટલું છે? 10x ઇક્વલ્સ ટુ 3/4. 3/4. It is 3 4 5. એટલે 3 4 5 થઈ જાય બાય ટ્રિપલેટ. હવે મેથડ શું હતી x/2 ફાઇન્ડ કરવા વાળી? sin રિયા, સ્ક્વેર x/2 કરીને પછી cos મૂકવાની ફોર્મ્યુલામાં. રિયા ફોર્મ્યુલા શું હતી? શું કરતા હતા અમે? આપણા ફર્સ્ટ સ્ટેપ શું હતો? બધા એંગલ ને 2 થી ડિવાઈડ કરી દઈએ. ના, એવું નથી. cos ફાઇન્ડ કરવાનો ને. cos હંમેશા cos ફાઇન્ડ કરવાનું. cos x ઇઝ ઇક્વલ્સ ટુ થશે 3/5 અને બીકોઝ ઇટ ઇઝ ઇન થર્ડ ક્વોડ્રન્ટ -3/5. સર 4/5 નહીં થાય? ઓપોઝિટ મેં લઈ લીધું, બરાબર છે. 4/5 આવે, સો -4/5. હમ. ઓકે. કેમ cos ફાઇન્ડ કરવાનું? કેમ કે મારી પાસે આ બધા જ ફોર્મ્યુલા છે. હમ. cos 2x હોય તો 2 cos square x -1 લખાય, તો અહીંયાથી મને cos x મળી શકે. એને 1 - 2 sin square પણ લખાય છે, તો અહીંયાથી sin મળી શકે. બરાબર. એટલે અહીંયાથી આપણે લઈશું પહેલા તો મારે cos square ફાઇન્ડ કરવું છે, તો cos square x/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ cos x. ખબર પડી?
2 cos square x ને સબ્જેક્ટ બનાવો એટલે 1 પ્લસ cos 2x થયું તો અહીંયા 1 પ્લસ આ જે એંગલ હોય એનો ડબલ થઈ જશે. ચલો નેક્સ્ટ 1 પ્લસ વેલ્યુ મૂકી દો -4/5. 1 -4/5 means 1/5. 1/5. This is cos square x by 2. તો cos x by 2 કેટલું થઈ જાય પછી equals to Plus or minus. plus or minus 1/√5. ઈશા પ્લસ 1/√5 લેવાનું કે -1/√5 લેવાનું કઈ રીતે ખબર પડશે? बोलो. कौन से क्वाड्रेंट में ये देखना पड़ता है? हाँ तो कैसे चेक करेंगे अपने? पाई टू 3π/2 આપેલું છે પછી આગળ हेलो सर बोल 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 2 मिनट सर. સર બોલો બોલો 1/10 ના થાય 2 cos square x Minus by नहीं? 2 1/10 मतलब ફોર્મ્યુલામાં આગળ 2 cos square x ઓકે ઓકે અહીંયા 2 cos square x હા 1 plus cos x upon 2 થશે ને. divided by 2 લગાવી દો. ઓકે હા એટલે 1/10 1/10 થઈ જશે 1/10 એટલે 1/√10 થઈ જશે પણ હવે પ્લસ or માઇનસ છે તો પ્લસ લેવાનું કે માઇનસ લેવાનું ઇમ્પોર્ટન્ટ -1/√10 કઈ રીતે कैसे डिसाइड किया आपने? क्योंकि Plus. थर्ड क्वाड्रेंट में cos नेगेटिव होता है. पर थर्ड क्वाड्रेंट x का है हमें x/2 का फाइंड करना है तो अच्छा, x/2 will be in 3π/4 થશે ને. π/2 to 3π/4. ये कौन सा क्वाड्रेंट हुआ? सेकंड क्वाड्रेंट सेकंड क्वाड्रेंट. और सेकंड में cos क्या होता है? नेगेटिव. नेगेटिव. सो -1/√10. ओके चलो नेक्स्ट अब साइन फाइंड करવું છે. चलो साइन के लिए क्या करेंगे? sin square x is equals to 1 सब्जेक्ट बनाओ અહીંયા શું થશે 2 sin square x is equals to 1 minus cos 2x. ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ભાઈ આ યાદ રાખો હંમેશા. આ મેક્સિમમ યુઝ થશે 11th અને 12th માં 1 minus cos sin square x by 2. તો અહીંયા થઈ જશે 1 1 minus minus cos x cos x upon 2. upon 2. सॉल्व करो 1 minus of -4/5 divided by 2. 9/10. 9/10 9/10 થશે ઓકે 9/10. હવે પ્લસ કે માઇનસ વેલ્યુ કેટલી આવશે અહીંયા x/2 થશે. Second quadrant positive. plus સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન પોઝિટિવ હોય તો અવર વેલ્યू would be 3/10. 3/√10. ईशा समझ में आया? साइन इज पॉजिटिव cos is negative because x/2 is in second quadrant. Now from this we can find the tan value. Tan x/2 is nothing but sub ratio of cos and sin. तो 3/√10 minus minus 1/3. 1/√10 એટલે -3/1 થઈ જશે. હા -3/1. ઓકે ક્લિયર? બે તો ટેક્સ્ટ બુક નો સમજે આવડવું જોઈએ ના ચાલે. ચલો sin 4a 2 times of 2a sin 2 into 2a. sin 2 times of 2a બરાબર સર પેલું બી કરાય ને sin 3a plus a એવું પણ કરાય એ પણ ચાલે 4a can be written in any way sin 2 times of 2a or we can even write sin 3a plus a. ઓકે 2 into 2a ઓલરેડી આપણે ટેક્સ્ટ બુકમાં કરેલું છે આપણે આ સાઈડથી જાઓ તો sin 3a cos a plus cos 3a sin a. sin 3a 31 minus 3 40 sin a minus 4 sin cube 3 sin minus 4 sin cube 4 sin cube into cos a plus cos 3a is 43 minus 31 4 cos cube minus 3 cos 3 cos a. into sin. Clear? પછી expand કરો ખબર પડી ભાઈ? હા સર ચલો લાસ્ટ સમ 20th શું પૂછ્યું છે?
જનરલ સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન કઈ રીતે સોલ્વ કરવાનું આને સેક્સ સ્ક્વેર છે 1 minus tan 2x x square ને 1 plus 10 square 2x कर देना જ્યારે પણ ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશન આવે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ એક ફંક્શનમાં એને કન્વર્ટ કરવાનું હોય તો સેક્સ સ્ક્વેર છે that can be converted into 1 plus tan square so 1 plus tan square 2x equals to 1 minus tan 2x okay Krishna so this is tan square 2x 1 1 cancel થઈ જશે minus tan માઇનસ 10 2x सर प्लस ना આવે પ્લસ થશે સેમાં પ્લસ હા માઇનસ પ્લસ ઓકે ઓકે બરાબર પછી tan 2x કોમન લઈ લો એટલે આપણો આન્સર tan 2x plus 1 અને આગળ પછી સોલ્યુશન આવશે ને હવે and हाँ right सर tan 2x is either equals to 0 or tan 2x is either equals to -1 okay so અહીંયા થઈ જશે 2x is equals to n pi x is equals to n pi by n pi by 2 tan ક્યારે 0 હોય જ્યારે sin 0 હોય sin ક્યારે 0 હોય યાદ કરો 0 pi 2 pi બરાબર અને જનરલ કન્ડિશન n pi -1 ક્યારે હશે તો it will be 3 pi by 4 તો tan 2x is equals to tan 3 pi by 4 2x is equals to n pi plus 3 pi by 4 આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો x will be equals to n pi by n pi by 2 plus 3 pi by 8 this is my final solution okay यस सर clear ભાઈ આમાં કોઈ સમ ફરતી શીખવા જો ઋત્વા ખબર પડી યસ સર Height and સર distance પેલો માં- જે વાળો છે દેખાડે તો એકવાર શીખવાડી દો ને મારું નેટવર્ક ઇશ્યુ yes yes જો આપણે cos વાળા ટર્મ્સ હતા જનરલાઇઝ ફોર્મ્યુલા પહેલા જુઓ જનરલાઇઝ ફોર્મ્યુલા શું છે કે જે બી ટર્મ આપ્યો હોય ફર્સ્ટ એંગલનું ડબલ સેકન્ડ એંગલ હોય हाँ બરાબર આ આપણો જનરલ ફોર્મ્યુલા ફર્સ્ટ એંગલ થી ડબલ હોય સેકન્ડ એંગલ થી ડબલ હોય થર્ડ થી ડબલ હોય ફોર્થ અને ટોટલ જેટલા પણ ટર્મ્સ હોય સપોઝ ટોટલ n ટર્મ્સ છે ટોટલ નંબર ઓફ ટર્મ્સ n હોય તો અહીંયા આપણે લખીશું sin 2 raised to n ડિવાઈડ બાય 2 raised to n sin a આ આપણો શોર્ટકટ છે બરાબર यस सर હવે ક્વેશ્ચન આવો હતો JEE માં થોડુંક ઊંધું આપ્યું હતું કે 2 raised to 2 2 raised to 3 ડિનોમિનેટરમાં એ લોકોએ ડબલ કર્યું પણ એને ઓપોઝિટ લખો 2 raised to 10 હું પહેલા લખું તો સેમ મેથડ થઈ ગઈ हाँ આને મલ્ટીપ્લાય બાય 2 કર્યું એટલે નેક્સ્ટ ટર્મ મળ્યો 2 raised to 9 1 by 2 raised to 9 ને મલ્ટીપ્લાય બાય 2 કરીએ એટલે થર્ડ ટર્મ મળ્યો 1 by 2 raised to 8 એને આગળ આગળ કરતા જાઓ 1 by 2 raised to 3 હોય એને મલ્ટીપ્લાય બાય 2 કરો તો આપણને મળશે 1 by 2 raised to 2 ઓકે એટલે આપણી જે કન્ડિશન છે કે એંગલ ડબલ થતો જવો જોઈએ એ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ હવે ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા છે તો 2 raised to 10 થી આપણે જઈએ છીએ અપ ટુ 2 raised to 2 સુધી તો 10 to 2 સુધી જઈએ તો કેટલા ટર્મ્સ થાય ટોટલ 9 9 જો 9 ટર્મ્સ હોય તો આપણે શું લખવાનું sin 2 raised to n હોય n ના બદલે આપણે લખીશું 9 9 so 2 raised to n થઈ ગયું into a એટલે ફર્સ્ટ ટર્મ આપણો કયો છે pi into divided by 2 raised to 10 તો આ આપણું ફર્સ્ટ ટર્મ આ a થઈ ગયો આ n થઈ ગયું ક્લિયર हाँ सर divided by આપણ n into sin આટલું a આ આપણો ફોર્મ્યુલા ઓકે સર આપણે મલ્ટીપ્લાય કેમ કર્યું કયું મલ્ટીપ્લાય કર્યું મલ્ટીપ્લાય નથી કર્યું हाँ આપણે इनटू साइन અચ્છા એ ઉપર ફોર્મ્યુલા છે ને sin 2 raised to n into a અહીંયા 2 raised to n into a છે તો અહીંયા हाँ 2 raised to n લખ્યું into એક ફર્સ્ટ ટર્મ કર્યો ખબર પડી हाँ सर આ ફોર્મ્યુલા sin 2 raised to n into a divided by 2 raised to n into sin a આપણા કેસમાં a equals to pi by 2 raised to 10 થઈ જાય છે
અને n ઇક્વલ્સ ટુ 9 થઈ જાય છે. બસ આ બે વસ્તુ આપણને ફાઇન્ડ કરતા આવડવી જોઈએ. ઓકે, Yes, sir. ચલો ભાઈ બીજો કોઈ સમ. હીરક, હેતા, ધ્રુવલ, અર્થ, ઈશા, જીત ભાઈ ખબર પડી, એસએમએ, ક્ષિતિજ. યસ સર. Yes, sir. યસ સર. ડન. યસ સર. બસ તો પછી આજે સબમિશન આનું થઈ જવું જોઈએ એસાઇનમેન્ટ નું, બરાબર. ઓકે, ચલો અમુક જેડબરી ના પહેલા ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશન્સ ના સમ્સ કરી લઈએ. 2 sin square plus 5 sin x minus 3. તવન કઈ રીતે સોલ્વ કરવું? આ ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશન છે, શું કરવાનું? સર એને સિમ્પ્લિફાય કરવાનું પહેલા કઈ રીતે સિમ્પ્લિફાય કરીશું બોલો? સ્પ્લિટ કરીને. કઈ રીતે સ્પ્લિટ કરીશું? ક્વોડ્રેટિક ઇક્વેશન છે આ આપણો. યસ સર. બસ તો ક્વોડ્રેટિક ઇક્વેશન પકડવાનું. સપોઝ આ આવું આપ્યું હોય 2y² plus 5y minus 3, તો તમને સોલ્વ કરતા આવડે. સિમ્પલ ક્વોડ્રેટિક ઇક્વેશન છે સર, આ તો આવડે. y equals to minus b plus or minus under root b² minus 4ac, એટલે કે 25 minus minus plus થઈ જાય 24 divided by 2a. આ આપણો આન્સર હોય. So this is minus 5 plus or minus 7 divided by 4. Y શું હતું? તો y is basically our sin x. તો sin x is equals to minus 5 plus 7 કરો તો આન્સર આવે 1/2, અને minus 5 minus 7 કરીશું તો minus 12/4, એટલે આન્સર આવશે minus 3. બટ નાઉ this is not possible. sin ની વેલ્યુ હંમેશા -1 to 1 ની અંદર જ હોય, આ રેન્જમાં નથી. -1 to 1 માં નથી, તો એક જ વેલ્યુ મળી આપણને, which is સોલ્વ કરીને કે sin x is equals to 1/2. ક્લિયર? હવે x ની વેલ્યુ મળી જાય. 1/2 ક્યારે હોય ભાઈ? 5/6 પર હોય. 5/6. પણ અહીંયા શું આપ્યું છે કે 0 to 3π સુધી ફાઇન્ડ કરતા જાઓ, ખાલી 5/6 નહીં. મારે તો બધી જ વેલ્યુ જોઈએ. કઈ કઈ વેલ્યુ? 0 to 3π ની વચ્ચે. 0 to 3π મીન્સ અહીંયા 0, પછી π, પછી 2π અને 3π. તો ક્યારે ક્યારે વેલ્યુ મળશે જુઓ. એક તો π/6 પર આપણને મળી ગઈ, π/6 પર 1/2. પછી બીજું ક્યારે મળે? તો π minus π/6 પર મળે. થર્ડ વેલ્યુ ક્યારે મળશે? 2π plus π/6 કરીશું ત્યારે મળશે, બરાબર. અને ફિફ્થ ફરતી કઈ વેલ્યુ મળશે? તો 3π minus π/6 પર. આ બધી જ વેલ્યુનો આન્સર 1/2 આવે. કરેક્ટ? ખબર પડી ભાઈ? યસ સર. Yes, x sir. is equals to π/6, then 5π/6, 2π plus π/6 मतलब કેટલું થશે? 13π/6, and 18 minus 1 17π/6. This is final answer. કેટલી વેલ્યુઝ છે ટોટલ? 4 વેલ્યુઝ. So number of x satisfying the given condition is 4. Okay, હવે બહુ જ સિમ્પલ સમ હતો, કશું જ નથી કરવાનું. x is equals to 1/2 આવી ગયું, પણ આ રેન્જ ઇમ્પોર્ટન્ટ છે. રેન્જ ખાસ જોવાનું કે ક્યાંથી ક્યાં સુધીની રેન્જ આપી છે. સપોઝ મને એવું કીધું હોય કે 0 to 2π, x belongs to 0 to 2π, તો આન્સર શું આવે? બોલો ભાઈ, તો આન્સર શું આવશે? ખાલી બે જ વેલ્યુઝ, બે જ વેલ્યુ, 5/6 and 5π/6. 5/6. કેમ કે 13π/6 કરવા જાઓ તો એ 2π થી વધી જાય. ઓકે, એટલે રેન્જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કઈ આપી છે. ચલો થર્ડ સમ કઈ રીતે કરીશું? આમાં રેન્જ આપેલી છે ને. રેન્જ આપેલી છે, પહેલા તો સોલ્વ કરવો પડશે. સોલ્વ કઈ રીતે કરવાનું? કયા બે ટર્મ્સ ને પહેલા લેવાનું? cos x અને cos 3x લેવાય. cos 2x અને cos 4x પણ લેવાય. હા, તો cos તમે કહો છો એમ આપણે કહીએ cos x એટલે c plus c લાગશે. 3x, અહીંયા c plus c લાગશે, અને અહીંયા પણ c plus c લાગશે. હા, 2x plus 4x. ઓકે, ડન. c plus c શું થાય? 2cc એટલે 2 cos 2x અને 2 cos 2x cos x પ્લસ અહીંયા અને 2 cos
3x ને 3x. cos x. Like, એટલે cos x કોમન થઈ ગયું. 2 Hmm. cos x common. અચ્છા ઇક્વેશન જ છે તો ઇક્વલ્સ ટુ 0 લેતા જ જઈએ આપણે. તો 2 cos x કોમન લઈ લેવાય. એટલે cos 2x પ્લસ cos 3x. પરફેક્ટ. પછી એનું કરી દેવાનું સિમ્પ્લિફિકેશન. 2 તો પેલી બાજુ લઈ જઈએ, કઈ કામનું નથી, 0 માં જ જતો રહેશે. 3 પ્લસ 2 એટલે 2cc 2 cos 5/2x થશે 5x/2 કરેક્ટ Of- ઇન્ટુ cos અને cos x/2. x/2. તો 3 ટર્મ્સ મળ્યા મને. આઈધર વી કેન સે cos x is 0, we can say cos 5x is 0, 5x/2 is 0, or we can say cos x. cos x/2 is 0. 0 to 2 pi ની અંદર cos ની વેલ્યુ 0 ક્યારે થાય? ફરતી યુનિટ સર્કલ cos ક્યારે 0 હોય ભાઈ બોલો ફટાફટ. cos 90. બેઝિક કન્સેપ્ટ છે 0 પછી અહીંયા pi/2 પર જ્યારે જ્યારે y એક્સિસ પર એંગલ આવે ત્યારે 3 pi/2. વેલ્યુ 3 0. pi by 2. Between Cos 0 to 2 90. pi we get two values, pi/2 and 3 pi/2. Okay, તો અહીંયા x is equals to મને મળશે, it should be pi/2, 3 pi/2. અહીંયા થઈ જાય 5x/2 equals to either pi/2 or 3 pi/2. પણ મારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો x equals to શું થઈ જશે? It 2 should pi be by pi/5 or 3 pi/5. બરાબર ને? 2 2 કેન્સલ થઈ જાય. હા So x ની વેલ્યુઝ કઈ કઈ મળે છે જુઓ. x is equals to pi/2 3 pi/2, or we can say x is equals to pi/5 3 pi/5, or we can say third quadrant માં third જે term છે એની અંદર pi/2 3 pi/2 કરીએ તો 2 2 cancel થઈ જાય. we can say x is pi equal અને 3 pi. pi or 3 pi. The number of real values of x satisfy કેટલી condition satisfy કરે છે ભાઈ? ટોટલ 2 2 4 2 6 6 તો ઓપ્શન માં નથી ને. બરાબર. ઓકે, બીજી કોઈ કન્ડિશન સેટિસ્ફાય કરી શકે છે? 5x/2 x is equals to pi પણ આન્સરમાં આવી શકશે. તો 7 થઈ જશે ને. હા, x equals to pi થઈ ગયું, 3 pi પણ થઈ ગયું, 7 pi પણ થઈ ગયું. બીજી કોઈ વેલ્યુ between 0 to 2 pi 0 કન્સિડર કર્યો છે, 2 pi કન્સિડર નથી કર્યો, તો ટોટલ વેલ્યુ 6 આવી જોઈએ. સર 5 આવશે ને? કેમ? કોઈ રિપીટ થાય કેમ છે? કે છેલ્લે 3 પાઈ છે એટલે 3 પાઈ ક્યાં કાઉન્ટ કરવાનું? x is equals to આમાં 3 pi આવે છે ને. યસ 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 પરફેક્ટ. બાકી બધી વેલ્યુઝ 2 pi ની અંદર છે. pi 3 pi/5 3 pi/2 બી આવી ગયું. યસ ટોટલ 5 આવશે. બરાબર. ક્લિયર? ખબર પડી શું કરવાનું એ આમાં? કન્ડિશન આગળનું ઈઝી જ છે, ખાલી આપણે રેન્જ ચેક કરવાની છે કે કઈ રેન્જ આપેલી છે 0 to 2 pi. બરાબર. સેમ વસ્તુ આ છે, sin 2x ના બદલે ખાલી 2 sin x cos x મૂકવાનો છે. આ જાતે ટ્રાય કરજો. 2 sin x cos x minus cos 2 cos x plus 4 sin x minus 4 equals to 0. ઓકે, આ બેને પહેલા લઈ લો, પછી આ બેને લઈ લો, આન્સર તમારો આવી જશે. ચલો, સમ ઓફ એલિમેન્ટ્સ આ પણ સિમ્પલ છે. 2 cos સ્ક્વેર હોય તો જ્યાં પણ cos સ્ક્વેર દેખાય એને સિંગલ ફંક્શનમાં કન્વર્ટ કરી નાખો, એટલે sin સ્ક્વેરમાં કન્વર્ટ કરી નાખીશ અને પછી સોલ્વ કરતો જે આપણે ફર્સ્ટ ટર્મ કરે તો ઇન ટર્મ્સ ઓફ 10. સો 2 minus 2 sin square theta plus 3 sin theta equals to 0 થઈ જશે ને ભાઈ. પછી 2 sin square minus 3 sin minus 2 equals to 0. ઓકે, ડન. Yes. અને જો આમાં તમને તકલીફ પડે સર આવું sin square y square નહીં મજા આવતી તો y માં કન્વર્ટ કરી નાખવાનું, y ની વેલ્યુ ફાઇન્ડ કરો પછી sin theta ની વેલ્યુ. આમાં પછી સર ડિસ્ક્રિમિનન્ટ મેથડ યુઝ કરવાની ને? ડાયરેક્ટ આમાં તો ફેક્ટર્સ પણ પડી જશે. ઓકે બરાબર. ચલો, હવે હાઇટ એન્ડ ડિસ્ટન્સ. હાઇટ એન્ડ ડિસ્ટન્સમાં કોઈ જ નવો 11th નો ફોર્મ્યુલા યુઝ નથી થતો, બધું જ આખું 10th નો જ કન્સેપ્ટ છે.
મિનિમમ વેલ્યુઝ તમે યાદ કરી લો. એંગલ ઓફ એલિવેશન અને એંગલ ઓફ ડિપ્રેશન તમે ભણતા હતા. એંગલ ઓફ એલિવેશન કોને કહેવાય? જ્યારે કોઈ નીચેના કોઈ એક પોઈન્ટથી ઉપરનો કોઈ એક પોઈન્ટ હું જોતો હોઉં તો ધીસ ઇઝ નોન એઝ એંગલ ઓફ એલિવેશન. બરાબર ને? ઓલરેડી તમે 10th માં આ વસ્તુ કરેલી જ છે. આને કહેવાય એંગલ ઓફ એલિવેશન, કે આપણે નીચેથી ઉપર જોઈ રહ્યા છે. તો અહીંયા જે એંગલ ફોર્મ થાય છે ધીસ ઇઝ એંગલ ઓફ એલિવેશન. અને ઉપરથી નીચે જો આપણે જોઈએ, અહીંયાથી આપણે જોઈશું નીચે, ફ્રોમ ધ ટોપ ઓફ ધ ટાવર યુઝ્યુઅલી લખ્યું હોય છે કે ટોપ ઓફ ધ ટ્રી લખ્યું હોય છે. સો દેટ ઇઝ નોન એઝ એંગલ ઓફ ડિપ્રેશન. ઓકે, બરાબર ભાઈ? યસ સર. આ બેઝિક કન્સેપ્ટ, બીજું કશું જ નવું યુઝ નથી થવાનું. બાકી પેલું તમને આટલું આવડવું જોઈએ. જો ટ્રિગ્નોમેટ્રીમાં ખાસ જ્યારે તમે જીડબલ્યુ કરતા હો, ડોમેઇન રેન્જ ને બધું ઠીક છે, આ વેલ્યુઝ વાળું પહેલા તો ટેબલ આવડવું જોઈએ આપણને. અને જો યાદ ના રહેતી હોય તો પાછળ રફમાં લખી રાખજો, વેલ્યુઝ બહુ જ કામમાં આવશે. પછી સ્પેશિયલ વેલ્યુઝ છે. સ્પેશિયલ વેલ્યુઝમાં 15, 18 અને 36 આ ત્રણની વેલ્યુ યાદ રાખો, બાકી નીચે ઓટોમેટિક મળશે. 36 પરથી 54 પણ મળી જાય, પછી 18 પરથી 72 મળી જાય અને 15 પરથી 75 મળી જાય. અને આને યાદ રાખવાની જરૂર નથી, θ/2 કરીને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ અને એના ઉપરથી નીચેની પણ વેલ્યુ મળી જાય. ક્લિયર? ખબર પડી? એડિશન, ફેક્ટર ફોર્મ્યુલા બધા લાસ્ટ ટાઈમ આપણે રિવાઇઝ કર્યા હતા. જે તમે ઘણીવાર ભૂલી જાઓ છો એ છે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે cos સ્ક્વેર જ્યારે પણ આવે 1 + cos 2θ/2 કરવાનું, sin સ્ક્વેર આવે 1 - cos 2θ/2 કરવાનું. ઓકે, અને tan સ્ક્વેર હોય તો 1 - cos / 1 + cos. સર તમે શેર કરજો ને. હા, આ પીડીએફ શેર કરવાનું જ છું. બરાબર? આખા જેટલા પણ ફોર્મ્યુલાસ આપણે અત્યાર સુધી ભણ્યા 11th માં, જે જેડબલ્યુમાં પણ યુઝ થશે, બધાની વેલ્યુઝ છે. સેટ ઓફ ઝીરોઝ, ક્યારેક કઈ વસ્તુ 0 થશે, cos π/2 ના મલ્ટિપલમાં થાય, sin π ના મલ્ટિપલમાં થાય, tan સેમ એઝ sin એન્ડ cot સેમ એઝ cos. ઓકે, બરાબર? ચલો, હાઇટ એન્ડ ડિસ્ટન્સ પકડો. સમ્સ આપણે કઈ રીતે સોલ્વ કરવાના? બેઝિક વસ્તુ, જો તમને ફિગર બનાવતા ફાવશે તો સમ અઘરો નહીં પડે. અને દર વર્ષે એક સમ 110% જેડબલ્યુમાં પૂછાય છે. સર આજે 10th માં કરીએ તો એ જ રીતે કરવાના છે? સેમ એ રીતે, પણ થોડીક પેટર્ન અલગ થઈ જશે. એટલા ઇઝી નહીં આવે, પણ તમને આવડશે. કન્સેપ્ટ એ જ લાગે છે, કોઈ જ નવી વસ્તુ આપણે નથી સોલ્વ કરતા. જો the angle of elevation of the top of the tower, top of a vertical tower standing on the horizontal plane is observed to be 45 degree from point A. એટલે પહેલા તો આ મને આપી દીધું છે 45 degree from point A on the plane. Let B be the point 30 meter vertically above the point A. The angle of elevation of top of the tower from B is 30 degree. હવે આના પરથી ફિગર બનાવતા આવડે ભાઈ તમને? કે પહેલા તો એક આ પોઈન્ટ B છે અને પોઈન્ટ B છે અને પોઈન્ટ A છે. ઓકે, પછી એક ટાવર છે, મોટું ટાવર બનાવી દો. આ ટાવર. ઓકે, જો આ પોઈન્ટ આપણો B, આ પોઈન્ટ A. ઓકે, B પોઈન્ટ ઇઝ 30 મીટર એબવ A, એટલે આ ડિસ્ટન્સ આપી દીધું છે 30 મીટર. ધ એંગલ ઓફ એલિવેશન ફ્રોમ પોઈન્ટ A, એટલે A થી આપણે એક લાઈન ડ્રો કરો, ટુ ધ ટોપ ઓફ ટાવર is given. કેટલું છે એંગલ ઓફ એલિવેશન? 45 degree. 45 degree. This is given 45. The angle of elevation from point B, point B થી કેટલું આપ્યું છે? 30 degree. 30 degree. So આ એંગલ 30 ડિગ્રી થઈ જશે. ઓકે, આ આપણી ફિગર કમ્પ્લીટ થઈ ગઈ. ઇઝી હતું અહીંયા સુધી. This is 30 degree. હવે ચેક શું કરવાનું? કેટલા રાઈટ એંગલ ટ્રાયંગલ બને છે એ બધા સોલ્વ કરવાના આપણે. ચલો, કેટલા રાઈટ એંગલ ટ્રાયંગલ બનશે? જો 2 રાઈટ એંગલ ટ્રાયંગલ બને અને એક અહીંયા બને. Yes. ફાઇન્ડ શું કરવાનું છે? ધ ડિસ્ટન્સ ઓફ ધ ટાવર ફ્રોમ ધ પોઈન્ટ A મીન્સ ધીસ ડિસ્ટન્સ. પોઈન્ટ B. સર આમાં 30 મીટર પણ આપી દીધું છે ને? શું 30 મીટર શાનું છે? 30 વર્ટિકલી મીટર અબવ આવ્યું ને? પોઈન્ટ. 30 meter is okay. distance between point B and A. Okay, clear?
આ 30 છે તો આ બાજુનું પણ 30 હોય અહીંયા સુધીનું સિમ્પલ Yes, sir. કરેક્ટ ટોટલ હાઇટ ઓફ ટાવર ઇઝ સપોઝ h આપણે કશું જ લખવાનું નથી MCQ છે તો આ કેટલું થશે એ મને કહો એ બી છે તો આને બીજું નામ આપી દઈએ આપણે લેટ ધીસ બી સી લેટ ધીસ બી ડી એન્ડ ઈ સીડી કેટલું થશે h minus 30 H minus H minus 30. -30 બસ પતી ગયો તમારો સમય બે ટ્રાયંગલ યુઝ કરો પહેલો કયો ટ્રાયંગલ યુઝ કરીશું sir BDC. કયો કરવો છે આપણે બીડીસી હા સર તો બે વેલ્યુ મળી જાય હા બીડીસી માં આપણે 10 યુઝ કરીશું વી કેન યુઝ 1030 1030 1030 equals to h minus 30 divided by શું થશે divided તો by આ D. હોય તો અહીંયા પણ આ d જ હોય d Yes sir. so h minus 30 by d નેક્સ્ટ ટ્રાયંગલ અહીંયા પકડીશું શું આવે ભાઈ કયો ટ્રાયંગલ થયો ADE AD. AED કે AD કોઈ પણ AED. AED તો 1045 equals to શું થશે h upon d તો h upon d 1045 શું હોય 1 હોય અહીંયાથી મને શું મળ્યું h equals to d મળી ગયું this is important condition જો હવે ટ્રાયંગલ્સ બે જ છે તો ઇક્વેશન બે જ યુઝ થશે એનાથી વધારે ક્યાંય કોઈ ઇક્વેશન મળે જ નહીં હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે મારે ફાઇન્ડ કરવું છે ડી તો ડી ને રાખવાનો અને જે ના જરૂર હોય એને બીજાના ટર્મ્સમાં ફાઇન્ડ કરી દેવાનો એટલે એ આપણું ફર્સ્ટ સ્ટેપ પતી ગયો h equals to d હવે એ વેલ્યુ અહીંયા મૂકી દો તો d minus 30 D minus divided by d 30 by D. 1030 કેટલું હોય 1 by root 1 by 3. root 3 1 by root 3 સરસ તો હવે ફાઇન્ડ થઈ જશે d is equals to root 3d minus 30 root 3 okay clear Yes. Yes, sir. થઈ જાય હવે ભાઈ ફાઇન્ડ આગળ root 3 root 3 common હા પણ root 3 minus 1 D ને પેલી સાઈડ લઈ લઈએ. d ને પેલી સાઈડ લઈ લો એટલે થશે 1 30 root 3 upon root 3 minus 1 આવું થશે હા. હવે આવો તમે જો ક્યાંય ઓપ્શન નથી આપ્યો તો શું કરીશું આપણો આન્સર ખોટો છે rationalize કરવું પડશે ને Rationalize root 3 કરીને plus 1 થાય. થી નીચે ક્યાંય રૂટ છે નહીં તો ભાઈ રેશનલાઇઝ કરો મલ્ટીપ્લાય બાય રૂટ 3 પ્લસ 1 અને ડિવાઈડ બાય રૂટ 3 પ્લસ 1 કરો એટલે નીચે થઈ જશે રૂટ 3 નો સ્ક્વેર 3 3 minus 1 that is 2 ઉપર થઈ જશે 30 ને 3 90 થઈ જાય 90 પ્લસ 30 રૂટ 3 હવે આન્સર આવી જાય this is nothing but 45 plus 15 root 3 અને તમે જુઓ ક્યાં આન્સર આવે છે આપણો ભાઈ 15 common Option નીકળશે A. ને એટલે ઓપ્શન એ ખબર પડી 2019 નો જ સમ છે સિમ્પલ સમ છે જો તમને ફિગર બનાવતા આવડે તો પછી બીજું કશું જ નથી કરવાનું બધામાં કોઈ પણ હાઇટ એન્ડ ડિસ્ટન્સ નો સમ કરીશું આ જ પેટર્ન રહેશે ટ્રિગ્નોમેટ્રીમાં મોસ્ટલી જો જેડબલ્યુ ના સમ્સ આવતા હોય તો ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશનના ઓર હાઇટ એન્ડ ડિસ્ટન્સના પ્રૂવ ધેટ વાળા કે પેલા રેરલી કોઈ સમ આવશે કોઈ એક સેશનમાં આવી જાય તો બાકી મોસ્ટલી દર વખતે હાઇટ એન્ડ ડિસ્ટન્સ આવે છે હવે નીચે વાળું જો સેકન્ડ સમ two poles standing on a horizontal ground are of heights 5 and 10 meter the line joining their top એટલે બે પોલ્સ આપેલા છે આપણને એક 10 મીટરનો બરાબર અને એક 5 મીટરનો અને લાઈન જોઈનિંગ their top આ બંનેના ટોપ થી જે લાઈન જોઈન થશે that line makes an angle 15 degree with the ground okay બસ આટલું જ આપેલું છે we have to find the distance between the poles ખબર પડી ભાઈ ફિગર તમને લોકોને હા સર. Yes. okay ચલો so now this angle is given આ 15 degree છે તો આ પણ 15 degree થાય ઓકે બે રાઈટ એંગલ ટ્રાયંગલ બને આમ તો ત્રણ બની શકે એક અને એક સામે ઓકે નામ આપી દઈએ A B C કન્ફ્યુઝન ના થાય એટલે D અને E ઓકે ક્લિયર આજે આને બી આપવું પડશે એટલે F ચલો મારે શું ફાઇન્ડ કરવાનું છે એ સમજો ડિસ્ટન્સ બિટવીન ટુ પોલ્સ મતલબ
BD નું વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. ધીસ ઇઝ D, તો આ પણ D થઈ જાય. Yes. અને અહીંયા હાઈટ આપી દીધેલી છે ઓલરેડી 10 મીટર પોલ 10 meter. એન્ડ 5 મીટર 5 પોલ. meter. ઇન શોર્ટ જો આ 5 મીટર હોય, DF 5 મીટર હોય તો આ પણ 5 EB 5 મીટર. BE 5 મીટર તો EE પણ 5 મીટર 10 - 5 થઈ ગયું. બસ તો સોલ્વ સમ તો અહીંયા જ સોલ્વ થઈ સર ગયું. બહુ ઇઝી છે. બહુ ઈઝી થઈ ગયો હવે. AEF ટ્રાયંગલ તો યસ, 10 કોઈ પણ 10 ટ્રાયંગલ પકડો, formula. ટ્રાયંગલ AEF પકડો, એમાં F 15 ડિગ્રી છે, સો 10 15 ઇઝ ઇક્વલ્સ ટુ 5/D. હવે સમ ઈઝી થઈ ગયો, પણ 10 15 ની વેલ્યુ તો સર નથી ખબર, શું કરવાનું? 1/√3. ના, 45 2 minus root 30 3. હોય. 2 - √3. યસ, 10 15 ડિગ્રી જુઓ કેટલી વેલ્યુ આપી છે, ઇટ ઇઝ 2 - √3. એટલે જો તમને વેલ્યુ ખબર હોય તો આન્સર બહુ જ સિમ્પલ છે. 2 - √3 અહીંયા ખાલી સબસ્ટિટ્યુટ કરવાનું છે. ઓકે, થઈ જાય ભાઈ. હવે સમ D ઇઝ ઇક્વલ્સ ટુ 5/2 Yes. - √3. પણ કેમ કે GW છે, આવું Rationalize. રેશનલાઇઝ પણ કરવું પડશે. 2 + √3 2 + √3, તો ફાઇનલ વેલ્યુ વુડ બી 4 - 3 નીચે 1 થઈ જાય અને 5 × 2 + √3. કયો ઓપ્શન છે ભાઈ? C. ક્લિયર? ઓકે, નેક્સ્ટ સમ જુઓ. Two vertical poles of height 20 and 80 meters stand apart on a horizontal plane. The height of the point of intersection, કોનું point of intersection? Line joining the top of each to the foot of other. એટલે હવે સામ સામે છે. એક 80 મીટરનો, બીજો નાનો છે 20 મીટરનો, અને લાઇન જોઈનિંગ ધ ટોપ ઓફ વન ટુ ધ ફૂટ ઓફ અધર. બંને કેસમાં ટોપ ઓફ વન ટુ ધ ફૂટ ઓફ અધર. એ જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે એની આપણે હાઈટ ફાઇન્ડ કરવાની છે. ક્લિયર? ક્વેશ્ચન ખબર પડી ગઈ? આપણી પાસે એક 80 મીટરનો પોલ છે, એને આપણે AB બનાવી દઈએ. પછી આ C, આ D અને આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન E. મારે આની હાઈટ ફાઇન્ડ કરવાની છે, this height. ઓકે, ક્વેશ્ચન ખબર પડી ભાઈ? Yes, sir. હવે ફાઇન કઈ રીતે કરીશું? એક this is given 20. કઈ કઈ વેલ્યુઝ આપેલી છે? આ 20. કોઈ એંગલ્સ નથી આપેલા, બસ આટલી વેલ્યુઝ આપેલી છે. શું કરીશું હવે? સર પહેલા BC ડિસ્ટન્સ ફાઇન્ડ કરીશું. ચલો, કયો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે? કયા કયા રાઈટ BC. એંગલ ટ્રાયંગલ બને છે એ જોઈ લો. તે એક આ રાઈટ એંગલ ટ્રાયંગલ B અને C ઉપર. બનશે, એક અહીંયા બનશે અને એક આ બનશે. ટોટલ 4 બને. BC ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. કઈ રીતે ફાઇન્ડ કરીશું બોલો? એંગલ તો હોવો જોઈએ બીટા, છે નહીં. અઝ્યુમ કરી લઈશું સર. વેલ્યુ એઝ્યુમ કરી લઈશું. સપોઝ આ X ના લઈ સર, લેવાનું. વેલ્યુ ને બીટા assume કરો. બીટા એઝ્યુમ કર્યું, પછી પછી ઇક્વેશન મળશે ને બીજા ટ્રાયેંગલ સાથે. અહીંયા એ જ વસ્તુ તમે અહીંયા પણ કરી શકો છો. જો આ A B C D E આવી ગયું, EF લખી નાખીએ. ટ્રાયંગલ ABC એન્ડ ટ્રાયંગલ EFC, બરાબર? એ બંનેમાં tan બીટા યુઝ થઈ શકે? બંને રાઈટ એંગલ ટ્રાયંગલ છે, હા સર. બરાબર? તો સિમિલર ટ્રાયંગલ્સ ડાયરેક્ટ યુઝ કરી નાખીએ આપણે. tan બીટા ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? તો ફર્સ્ટ કેસમાં થશે 80/x + y અને સેકન્ડ કેસમાં થશે 80 h/y. ક્લિયર? ખબર પડી ભાઈ? યસ સેમ એ જ રીતે ઓપોઝિટ બે પકડી શકીએ છીએ આપણે, ટ્રાયંગલ BCD એન્ડ ટ્રાયંગલ DCF. DCB થશે ને? ડીસીબી થાય. BFE થશે. BFE.
આ બંને સિમિલર ટ્રાયંગલ્સ થશે, બરાબર ને? એક આ ટ્રાયંગલ અને એક મોટો ટ્રાયંગલ. ચલો, એમાં આપણે યુઝ કરી શકીશું tan આલ્ફા. tan આલ્ફા કેટલું આવશે? 20 by x plus 20 upon x plus y. યસ, અને બીજામાં થશે h upon. h by x. ઓકે, ક્લિયર? હવે કંઈક વેલ્યુ મળે. હવે આપણે ફાઇન શું કરવાનું છે? h. તો h ને સબ્જેક્ટ બનાવવાનો અને બાકીના જે બે વેરિયેબલ્સ છે x અને y ને ઉડાડી દેવાના. કઈ રીતે? તો રેશિયો આપણે લઈ લઈએ પહેલા. તો કેટલું થાય? 80/20 એટલે 40 થઈ જાય. x plus y plus y કટ, h કટ થઈ જાય, x by y થઈ જાય. સો વી કેન સોરી 80/20 એટલે 4. પછી x is equals to 4y થઈ ગયું. ઓકે, સો નાવ વી કેન સે 80 upon 5y. x plus y છે એટલે 80 upon 5y is equals to 20 upon again 5. 80 upon 5y equals to h upon y. એટલે આ y કેન્સલ, h is equals to મળી જશે 80/5, that is 16 મીટર. 60. ઓકે, ખબર પડી ભાઈ શું કર્યું? સર બંને કેસમાં સેમ જ આવશે? બંને કેસમાં સેમ આવશે. નીચેનો આપણે કમ્પેર કર્યો, સપોઝ આ કમ્પેર કરીએ આપણે, તો શું થાય કે x is equals to 4y છે. ચલો અહીંયા આપણે કમ્પેર કરીએ તો 20 upon 5y equals to h upon શું લખીશું? x ના બદલે 4y લખીશું. y કેન્સલ, એ જ આવ્યો આન્સર 80/5. h equals to 6. કોઈ પણ તમે કરો, આન્સર તો સેમ જ આવે. ઓકે, ક્લિયર ભાઈ? ખબર પડી? સમ ઇમ્પોર્ટન્ટ. આ ફિગર જો તમે બનાવી તો ખાલી તમારે એ જ પકડવાના છે કે કેટલા રાઈટ એંગલ ટ્રાયંગલ મળે છે. બધામાં 10 યુઝ કરતા જાઓ એટલે આન્સર આવશે જ. ચલો નેક્સ્ટ 43. Elevation of a cloud from point P which is 15 meter above the lake is 30 degree. Angle of elevation આપેલું છે. ચલો એક પોઈન્ટ P લઈ લઈએ આપણે અહીંયા, which is અહીંયા આપણે લેક લઈ લઈએ. તો it is કેટલા મીટર ઉપર છે? 25 મીટર. 25. અને ત્યાંથી ક્લાઉડ્સ, અહીંયા ક્યાંક આપણે ક્લાઉડ્સ બનાવી દઈએ. એનું એંગલ ઓફ એલિવેશન આપ્યું છે 30 ડિગ્રી. તો એંગલ ઓફ એલિવેશન ફાઇન્ડ કરીશું. This is given 30 degree. ક્લિયર? જે વસ્તુ આપી છે એ પ્રમાણે બનાવતા જાઓ ફિગર. ચલો, this angle is given angle 30. આટલું કવર થઈ ગયું. 25 meter 30 degree. The angle of depression of the reflection of the cloud from P is 60. Reflection, આ ક્લાઉડ નું લેક ની અંદર રિફ્લેક્શન આવે. હવે રિફ્લેક્શન સપોઝ અહીંયા ક્યાંક છે રિફ્લેક્શન. So now we are given the angle of depression. So from point P we have to find the angle of depression. Okay, and that is given 60 degree. Clear? ખબર પડી? ક્વેશ્ચન ભાઈ શું આપ્યું છે? Yes sir. So આ એંગલ આપેલો છે 60 degree. The height of the cloud from the surface of the lake. આ હાઈટ આપણે ફાઇન્ડ કરવાની છે. જો ઉપરવાળી હાઈટ h હોય તો નીચેવાળી પણ કેટલી હોય? h હોય, કેમ કે રિફ્લેક્શન છે. પ્લેન મિરર જેવું કામ કરશે. કેટલા રાઈટ એંગલ ટ્રાયંગલ બને છે જુઓ? 2. એક અને આ 2. ક્લિયર? ચલો શું કરીશું હવે? જો આ 25 હોય તો આ પણ કેટલું થાય? 25 મીટર થાય. તો ઉપરનું કેટલું થશે? h minus 25 થશે. Yes sir. ઓકે, બરાબર. અને આ કેટલું થશે? h plus 25 થશે, કેમ કે ઓપોઝિટ સાઈડ મારે જોઈશે ને બે એંગલમાં. નામ આપી દો. પોઈન્ટ P આપેલો છે તો આને આપણે Q લઈ લઈએ, R લઈ લઈએ, QRS. કયા બે ટ્રાયંગલ પકડીશું? ટ્રાયંગલ PRQ એન્ડ ટ્રાયંગલ બીજો કયો છે આપણી પાસે? PRS. PRQ ની અંદર we can say tan 30 is equals to what? તો h minus 25 divide by આ જે ડિસ્ટન્સ છે કોઈ પણ લઈ લો, લેટ્સ સે D. In triangle PRS we can say tan 60 is equals to
કેટલું આવશે h પ્લસ 25 અપોન d અપોઝિટ અપોન એડજસન્ટ. મારે ફાઇન કરવું છે h, તો d નકામો છે, d ને કાઢી નાખો તો ટેકિંગ ધ રેશિયો આનું થઈ જાય 1/√3 h minus 25/d, આ થઈ જશે √3 h plus 25/d. So now taking the ratio, we can say 3 equals to h plus 25 upon h minus 25. Okay. Hello. Yes, sir. Yes, sir. So 3h minus 75 is equals to h plus 25. થઈ જશે ભાઈ હવે 3h minus h, 2h, 2h equals to 100, h will be equals to 50 meters. 50. Option B is correct. હવે લેક્ચર સેવ કરું હમણાં. ભાઈ આ 31st સમ સોલ્વ કરો તો ફિગર બનાવો 31st નું. भाई फिगर बनाई. Man from a top of 100-meter high tower. 100-meter high tower sees a car moving towards the tower at an angle of depression 30. Initially angle of depression આપેલું છે કે કારનું 30 ડિગ્રી છે. થોડી વાર પછી નજીક આવે છે. Now the angle of depression becomes 60. Okay, the distance traveled by the car during this time would be. ચલો ફિગર ઇઝી છે, ખબર પડી ભાઈ શું કરવાનું છે. ઇનિશિયલ એંગલ ઓફ ડિપ્રેશન આપેલું છે, ઇટ ઇઝ 30 ડિગ્રી. સર આ તો એલિવેશન થયું પણ ડિપ્રેશન એટલે આ 30, તો પેલું પણ 30 જ હોય, અલ્ટરનેટ એંગલ છે. પછી બીજો એંગલ ઓફ ડિપ્રેશન આ 60 છે એટલે આ બી 60 જ હોય. રાઈટ એંગલ ટ્રાયંગલ, બે રાઈટ એંગલ ટ્રાયંગલ મળશે, એક એ બી અને સી, બીજું એ બી અને ડી. ઓકે, બે રાઈટ એંગલ ટ્રાયંગલ મળે. અ મેન ફ્રોમ અ ટોપ ઓફ 100-meter હાઈ એટલે આ 100 મીટર આપેલું છે. ઓકે, બધી વેલ્યુઝ કવર થઈ ગઈ. 100 મીટર, 30 ડિગ્રી, 60 ડિગ્રી. ચલો ડિસ્ટન્સ ટ્રાવેલ વિથ ધ કાર ડ્યુરિંગ ધીસ ટાઈમ એટલે શું ફાઇન્ડ કરવાનું છે આપણે? ડિસ્ટન્સ ટ્રાવેલ બિટવીન ધીસ ટુ પોઈન્ટ્સ, ડી આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? શું કરીશું ભાઈ બોલો? બીજી કોઈ વેલ્યુ આપી નથી અને આપણે એક્સ લઈ લઈએ. બે ટ્રાયંગલ મળે છે, કયા બે ટ્રાયંગલ મળશે બોલો? એતા ABC અને ABD. કયા બે રાઈટ એંગલ ટ્રાયંગલ બને છે? એક ટ્રાયંગલ બને ABC અને બીજો કયો ટ્રાયંગલ બનશે? EBD. ઓકે, યસ. ચલો અદ્વૈતભાઈ આગળ શું કરવાનું આપણે? આપણી પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી. શું કરીશું? ABC છે તો એની અંદર tan 60, ABD છે તો એની અંદર tan 30. ઓપોઝિટ અપોન એડજસ્ટન્ટ કરતા જવાનું. ABC શું આવશે? 100 upon x. ABD શું આવશે? 100 upon x plus d. મારે ફાઇન શું કરવું છે? d ફાઇન કરવું છે. તો x ને એલિમિનેટ કરો. tan 60 is √3 equals to 100 upon x. So here we can say
x is nothing but 100 by 100 upon root 3. √3 અને એ 100 by √3 ને અહીંયા સબસ્ટિટ્યુટ કરીશું. 1 by √3 is 100 upon 100 by √3 plus d. હવે d મળી જાય. ઓકે, Yes, sir. 1 by √3 equals to 100 √3 upon √3d plus 100. So finally we can say √3d plus 100 equals to 100 into 3 થઈ જશે 300. So d is equals to 200 by √3. by √3. કયો ઓપ્શન આવશે? કયો ઓપ્શન આવશે બોલો? B. યસ, ઓપ્શન બી, મલ્ટીપ્લાય ડિવાઇડ બાય √3 કરી છે અમે. ઓકે, એટલે જલ્દી પેનિક નહીં થઈ જવાનું. Yes, sir. આ તો કોઈ ઓપ્શન નથી, પણ જુઓ એકવાર નીચે રૂટ છે તો રૂટને રિમૂવ કરો. ઓપ્શન મેચ થાય છે. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ક્લિયર? અને એક ફાઇનલ સમ જોઈ લો જેમાં વેલ્યુઝ નથી આપી, થોડોક અલગ સમ છે. જો, the angle of elevation of a top of a tower from point P on the horizontal ground was observed to be alpha. Initially angle alpha છે, સેમ આગળના જેવો જ છે, પણ હવે આમાં વેલ્યુઝ નથી આપેલી. Top of the tower, initial angle is alpha. On moving a distance 2 meters from point P, the foot of tower, the angle of elevation changes to beta. Towards the foot of tower આપણે આયા. Now the angle changes to beta. Then the height of the tower would be. Condition ખાવ પડી ગઈ. શું આપ્યું છે? Initially આપણે point P પર હતા ત્યારે angle of elevation હતું alpha. પછી હું P dash પર આવ્યો. By covering a distance equals to 2 meters, now my angle of elevation becomes beta. Then what should be the height of the tower? H મારે ફાઇન્ડ કરવાનું છે. બોલો ફટાફટ કઈ કન્ડિશન યુઝ કરીશું? અગેન સેમ નીચેના જેવો જ છે. A B P dash અને P. બે ટ્રાયંગલ પકડીશું. ટ્રાયંગલ A B P dash એન્ડ ટ્રાયંગલ A B P. બંનેમાં tan યુઝ થશે, tan આલ્ફા tan બીટા. A B P dash માં આવશે tan બીટા, A B P માં આવશે tan આલ્ફા. ચલો, let this B P dash be equals to x. શું થશે ભાઈ? tan બીટા equals to, બોલો, opposite upon adjacent. Adjacent એટલે h by x. x plus 2. yes. હા. હવે અહીંયા tan આલ્ફા equals to શું થાય? h upon x plus x plus 2. 2. કરેક્ટ. મારે x નથી જોઈતો, મારે ફાઇન્ડ કરવું છે h, તો h ને સબ્જેક્ટ બનાવીશું. સોરી, x ને સબ્જેક્ટ બનાવીશું. x is equals to થશે h upon H 10, upon 10 beta. એટલે એલિમિનેટ થઈ જાય પેલામાં મૂકીને. tan alpha equals to h upon h by 10 beta plus 2. સોલ્વ કરો હવે ખાલી કેલ્ક્યુલેશન જ બધું. tan alpha equals to h 10 beta upon h plus 2 10 beta. આગળ સોલ્વ કરીશું. we can say h tan alpha plus 2 tan alpha tan beta equals to h tan beta. ચલો h ને સબ્જેક્ટ બનાવો તો શું મળશે આપણને? h tan beta minus tan alpha equals to 2 times of tan beta. Sir, 2 tan alpha into 10 beta नहीं रहा. 2 tan beta પહેલા આપણે મલ્ટીપ્લાય બી થશે. યસ આગળ કરવા જેવું નથી. 2 times of શું આવશે? tan alpha into tan beta, કેમ કે તો મલ્ટીપ્લાય થાય. સો 2 tan beta into tan alpha. હવે h ની વેલ્યુ મળી ગઈ. h is equals to 2 tan beta tan alpha upon tan beta minus tan alpha. આન્સર શું આપણે જુઓ, બધું સાઇન અને કોસમાં છે. તો હજી આપણું મહેનત પૂરી નથી થઈ. tan ને શું કન્વર્ટ કરીશું આપણે? સાઇન અને કોસમાં લઈ જઈશું. સો ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ 2 શું આવે? સાઇન બીટા બાય કોસ બીટા, સાઇન આલ્ફા બાય કોસ આલ્ફા upon, બોલો અહીંયા શું થશે? સાઇન બાય કોસ બીટા એન્ડ સાઇન બાય કોસ આલ્ફા.
સો 2 sin alpha sin beta અને નીચે શું મળશે આપણને ક્રોસ મલ્ટીપ્લાય થાય sin beta cos alpha minus sin alpha cos beta. So that is nothing but કોનો ફોર્મ્યુલા થયો sin of sin alpha minus beta. beta minus alpha. sin beta cos alpha છે minus cos sin alpha cos beta. એટલે આ આપણો ફાઇનલ આન્સર 2 sin alpha. હા ઓપ્શન એ. ક્લિયર? ખબર પડી? સેમ એના જેવો જ સમ છે, કશું અલગ નથી, પણ અહીંયા વેલ્યુઝ નથી આપેલી એટલે આપણે આલ્ફાના બીટાના ટર્મ્સમાં લાયા. હજી 10 માં હતો, ઓપ્શન્સ બધા સાઇનના કોસના ટર્મ્સમાં હતા, તો આપણે સાઇન કોસના ટર્મ્સમાં એને કન્વર્ટ કરી નાખ્યું. ક્લિયર? ખબર પડી ભાઈ? યસ.